कर्म के अवसान का स्वरूप यथार्थ। તમારો વોઇસ નથી આવતો. હવે આપણે મંગલાચરણ એમ સમજી લઈએ કે અંતરાયમાં થઈ ગયો. હવે આપણે સીધા આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર ઉપર આવીશું. ઠીક છે. વાંચન કોણ કરશે? આજે આપણું ઉપાદાન નિમિત્તની ચર્ચા આપણે શરૂ થઈ છે અને એ ચર્ચામાં જે આપણે જોવા જઈએ તો કાલે લાસ્ટ ક્લાસમાં જે આપણી હતી એમાં એક સિમ્પલ ભૂમિકા ભેદ પ્રભેદ વાળી બધું બની. હવે આગળનું જે આપણે વર્ણન છે એ કોણ વાંચન કરશે આજે? હેન્ડ રેઝ કરો પોતાનો. કાલે ખુશીબેન ને મોરચા સંભાળ્યો હતો, આજે કોણ સંભાળશે? કર હર મેદાન ફતેહ. કોણ કોણ વાંચવાનું છે? હજી કોઈનો હાથ નહીં આવ્યો. જ્યોતિકાબેન, સરસ. ચલો તમે આજે બનો મહારથી. જય જિનેન્દ્ર. આપણે આજે ચર્ચા કયા પાના ઉપરથી કરવાની છે? 7 નંબર 8. હા, 8 નંબર. બરાબર. દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિની વાત થઈ ગઈ હતી. બરાબર ને? એટલે દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિના એક કોમન ફેક્ટર રૂપે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત આપણી આવી હતી કે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેના વગર આપણે આ બધી ચર્ચા કે દ્રવ્ય શક્તિ એટલે ત્રિકાલી ઉપાદાન અને પર્યાય શક્તિ એટલે તત્સમયની યોગ્યતા. ઓકે, દ્રવ્ય શક્તિ એટલે ત્રિકાળી ઉપાદાન અને પર્યાય શક્તિ એટલે તત્સમયની યોગ્યતા. તો કઈ બલવાન છે? બોલે કે બલવાનની વ્યાખ્યા શું? બોલે જ્યારે તમને આ નક્કી કરવું હોય કે કાર્ય ક્યાં થવાનું છે ત્યારે તમે કોનો અવલંબન લેશો? દ્રવ્ય શક્તિ. અને જ્યારે આવું પ્રશ્ન આવે કે કાર્ય ક્યારે થવાનું છે ત્યારે તમે કોનો અવલંબન લેશો? એટલે પોતપોતાની જગ્યાએ બંને વસ્તુ. અવાજ બરાબર કપાયો હતો. ચલો જ્યોતિકાબેન વાંચન કરો. જો અવાજ કપાય છે. અવાજ કપાય છે ને? જો તમે વાંચન કરો, 1 સેકન્ડ હું એનું કઈ ઉપાય કરવાનો ટ્રાય કરું. જો ત્રિકાળી ઉપાદાનને પણ સામેલ કરીને વાત કરીએ તો આ પ્રમાણે કહેવાશે કે પર્યાય શક્તિ યુક્ત દ્રવ્ય શક્તિ કાર્યકારી છે, પરંતુ આમાં પણ નિયામક કારણના રૂપમાં તો પર્યાય શક્તિ રૂપ ક્ષણિક ઉપાદાન જ રહ્યું. જો નિમિત્તને પણ આમાં સામેલ કરીને વાત કરવી હોય તો આ પ્રમાણે કહી શકાય કે સહકારી કારણ સાપેક્ષ વિશિષ્ટ પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્ય શક્તિ જ કાર્યકારી છે. ઉક્ત સંદર્ભમાં જયપુર ખાનીરિયા તત્વચર્ચામાં સિદ્ધાંતાચાર્ય પંડિત ફૂલચંદજીએ અનેક ન્યાયશાસ્ત્રીય પ્રમાણ પ્રસ્તુત કરતા જે સ્પષ્ટીકરણ કર્યું છે તેનો કેટલોક મહત્વપૂર્ણ અંશ આ પ્રમાણે છે. શ્રી રાજવાર્તિકામાં કહ્યું છે, જેમ કે માટી સ્વયં અંદરથી ઘટ થવા રૂપ પરિણામના સન્મુખ થવાથી દંડ, ચક્ર, પૌરુષેય, પ્રયત્ન આદિ નિમિત્ત માત્ર હોય છે, કારણ કે દંડાદિ નિમિત્તોના રહેવા છતાં પણ રેતીના ઢગલા રૂપ માટીનો પિંડ સ્વયં અંદરથી ઘટ બનવા રૂપ પરિણામ પર્યાયથી નિરુત્સક હોવાના ઘટ પર્યાય રૂપ પરિણમન સન્મુખ ન હોવાના કારણે ઘટ નથી બનતો. તેથી બાહ્યમાં દંડાદિ નિમિત્ત સાપેક્ષ માટીનો પિંડ જ
અંદર ઘટ બનવા રૂપ પરિણામનું સાનિધ્ય હોવાથી ઘટ બને છે. દંડ આદિ ઘટ નથી બનતા, તેથી દંડ આદિ નિમિત્ત માત્ર છે. આટલો સમજીએ કે ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બંનેની વાત આપણે આવી હતી. ત્રિકાળી ઉપાદાનને સામેલ કરીએ ત્યારે શું કહીશું કે પર્યાય શક્તિ યુક્ત દ્રવ્ય શક્તિ કાર્યકારી છે. આ લાઈનને સમજવાની ટ્રાય કરો. શું કહે છે અહીંયા? એકલી દ્રવ્ય શક્તિ નહીં, પણ જે પર્યાયની યોગ્યતા છે એ પર્યાયની યોગ્યતા જે દ્રવ્યમાં પ્રગટ થાય એ કાર્યકારી છે. સમજ્યા કે નહીં સમજ્યા? એકલો દ્રવ્ય કામ નહીં લાગે, એની એ પર્યાયની યોગ્યતા થવી જોઈએ. જેમ કે કાલના દાખલાને આપણે આગળ વધારીએ કે 10 વર્ષનો રાજકુમાર ગાંડો રાજકુમાર ગમે તેટલા ધમપછાડા કરી લે પણ એની દાઢી આવવાની નથી. કેમ કે એ દ્રવ્ય તો છે પણ એની પર્યાયની એ સમયની લાયકાત નથી. તો કોણ કારણ બનશે કે એ લાયકાત સહિત દ્રવ્ય, બરાબર? એ વસ્તુ વ્યવસ્થા છે ને એ કોઈ ધમ પછાડાથી પકડમાં નથી આવતી, ઉતાવળે પણથી પણ પકડમાં નથી આવતી. હું અત્યારે કામ કરી લઉં, અત્યારે કામ કરી લઉં, બરાબર? આવું કાર્ય થતું નથી. સમજ્યા કે નહીં સમજ્યા? એ પ્રમાણે અહીંયા છેવટે તો સક્ષમ કોણ છે? એ સમયની યોગ્યતા, એ જ કાર્યકારી છે. આ બાબતમાં ફૂલચંદજી શાસ્ત્રી જે બહુ જ વિદ્વાન હતા, ગુરુદેવના પહેલાના છે વિદ્વાન, ગુરુદેવની સાથે પણ રહ્યા, એ રાજવાર્તિકના પોઈન્ટ ઓફ વ્યૂ થી એમ કહે છે કે માટીમાં પોતે એવી લાયકાત હોય છે જેનાથી એ ઘટરૂપ પરિણમિત થાય છે, બરાબર? રેતીના ઢગલામાં આવું નહીં હોય છે પરિણામ, એટલા માટે ઘટરૂપ પરિણમતો નથી અને માટી ઘટરૂપ પરિણમી જાય છે. એટલા માટે દંડાદી ઘટ નથી બનતા. તો દંડાદી શું છે? નિમિત્ત માત્ર છે. જો કુમારનો દાંડો ઘટ બનાવે તો સીધી વાત એ આવે કે રેતીનો પણ ઘટ બનવું જોઈએ. સમજ્યા? જો કુમ્હારનો દંડ ઘટ બનાવે તો રેતીનો પણ ઘટ બનવું જોઈએ, પણ રેતીનો ઘટ બનતો નથી. એનાથી એ સિદ્ધ થાય કે જેમાં ઘટ થવાની લાયકાત હોય એ જ ઘટરૂપ પરિણમિત થાય છે. તો ઉપાદાન પ્રેરક કારણ થઈ ગયું, નિમિત્ત ત્યાં ગૌણ થઈ ગયું. ઠીક છે, આગળ જો વાંચો. આ પ્રેરક નિમિત્તોની નિમિત્તાનું સ્પષ્ટીકરણ છે. આ ઉલ્લેખમાં ખૂબ જ સમર્થ શબ્દો દ્વારા એ સ્પષ્ટ કરી દીધું છે કે ન તો સર્વ પ્રકારની માટી ઘટનું ઉપાદાન છે અને ન તો પિંડ, સ્થાસ, કોષ અને કુસુલાદી પર્યાયોની અવસ્થા રૂપથી પરિણત માટી ઘટનું ઉપાદાન છે. પરંતુ જે માટી અનંતર સમયમાં ઘટ પર્યાય રૂપથી પરિણત થવા વાળી છે, માત્ર તે જ માટી ઘટ પર્યાયનું ઉપાદાન છે. આજ તથ્ય રાજવાર્તિકના ઉક્ત ઉલ્લેખ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. માટીની આવી અવસ્થા પ્રાપ્ત થતા તે નિયમથી ઘટનું ઉપાદાન બને છે. આ જ કારણથી તત્વાર્થ વાર્તિકના ઉક્ત ઉલ્લેખ દ્વારા એ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે માટી ઘટ પર્યાયના પરિણમન સન્મુખ થાય છે ત્યારે દંડ, ચક્ર અને પૌરુષેય પ્રયત્નની નિમિત્તતા સ્વીકૃત કરવામાં આવી છે. અન્ય કાળમાં તે નિમિત્ત સ્વીકારવામાં નથી આવ્યા. આટલું સાંભળીએ. હવે અહીંયા એમ કહે છે આ બે પેરાગ્રાફમાં કે પ્રેરક નિમિત્તોની સ્પષ્ટીકરણ છે, હે ને? હવે સ્પષ્ટ કરી દીધું છે કે માટી ઘટરૂપ અવસ્થાનું કારણ કોણ? એટલે ઘટરૂપ અવસ્થાનું કારણ એ એકલી માટી નહીં, ઘટરૂપ અવસ્થાનું કારણ કુમાર પણ નહીં, ઘટરૂપ અવસ્થાનું કારણ એ થાસ, કુસુળ આદિ જે લખ્યું છે ને એ શું હોય? જે લખ્યું છે ને એ શું છે? ઘટની ઘટ બને તો એવો તો હોતો નથી કે આલતું જલાલતું છું, હે, શાકાલાકા બૂમ કર્યો અને કાલે માટી હતી એ ઘડો બની ગયો. સમજ્યા કે નહીં સમજ્યા?
એ ઘટ બનવાની પ્રોસેસ હોય ને કે આમ કરીને પછી આમ કરે, પછી આમ કરીને પૂરો કરે, તો એ ઘટ બનવાની પ્રોસેસ હોય. તો એ પ્રોસેસની પહેલાની જે દશાઓ છે એ દશાઓને કીધું છે સ્ટાર્સ, કોષ, કુશુલ આદિ. તો એ પહેલાની પર્યાય પણ કારણ નથી, કુમાર પણ કારણ નથી, અને માટી પણ કારણ નથી. એક્ઝેક્ટલી કારણ કોણ છે કે એ માટીના પરમાણુઓની જે સમય ઘટરૂપ થવાની લાયકાત હોય છે એ તત્સમયની યોગ્યતા એ જ કાર્યનો નિયામક કારણ છે. કેમ કે પૂર્વની પર્યાયને તમે કારણ કહો તો માટલો તૂટી જાય તો કાર્ય તો થયો નહીં, અને પૂર્વની અવસ્થા તો થઈ ગઈ. કુમારને કહો તો કુમાર રેતીનો પણ માટલો બનાવી દે, અને મિટ્ટીને કાર્યનો કારણ કહો તો પછી કાર્ય હંમેશા થવું પડશે. 3 ઓપ્શન આવ્યા ને, કયા ગયા? નિમિત્તને કારણ કહો તો નિમિત્ત રેતીનો પણ માટલો, પાણીનો પણ માટલો બનાવી શકવું જોઈએ, પણ નિમિત્ત પાણીનો માટલો બનાવી શકતો નથી, રેતીનો માટલો બનાવી શકતો નથી, માટે કઈ કરવામાં સમર્થ નથી. ત્રિકાણી ઉપાદાન એટલે માટીને નિયામક કારણ કહીએ તો કાર્ય હંમેશા ઉત્પન્ન થવું પડશે, જો કે થતો નથી. અને એપીપીવી એ પૂર્વ પર્યાયનો વ્યય, આને કારણ કહીએ તો પૂર્વ પર્યાય થતા થતા જો માટલો તૂટી જાય તો પછી એક માટલો તો થયો જ નથી. એનાથી સિદ્ધ થાય છે કે ત્રણેય કારણ નથી. તો કોણ કારણ છે? એયુ પીયુ ઓપુ. હે સમજા કે નહીં સમજા? અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયનું ઉત્પાદ એટલે તત્સમયની યોગ્યતા એ જ કેવો છે? દ્રવ્યનું નિયામક કારણ છે. બરાબર? ચલો હા વાંચન કરો હવે. અરે પંડિતજી, હા બોલો પ્રતીક. તો પછી આ 3 કારણો કહેવાનો સાપેક્ષ શું છે? એટલે તમે છો તો હું ભણાવું છું, આ સાચી કે ખોટી? ખોટી. એકંદરે સાચી પણ છે, એકંદરે ખોટી પણ છે. એ જ અહીં છે કે કાર્યની ઉત્પાદક સામગ્રી તમે બધા છો તો હું ભણાવું છું, તો તમે બધામાં તમે પણ આવી ગયા ને પ્રતીકભાઈ. હવે કાર્ય તમે કદાચ તમારો કનેક્શન કટ થઈ જાય તો તમે જોઈન્ટ ન હો તો ભણાવવાનું ચાલુ રહે. એટલે કારણ અને નિયામક કારણ એ બે વચ્ચે ચેન્જ છે. સપોર્ટિંગ સામગ્રીને કારણ કહેવામાં આવે, પણ નિયામક કારણ કોને કહેવામાં આવે? કે જેને હોવાથી કાર્ય ફરજિયાત થાય જ. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? તો આ કહેવાય છે નિયામક કારણ. સમજ્યા કે નહીં સમજ્યા? કારણ તો છે, દરેક વસ્તુ કારણ છે. તમે ઘરથી નીકળો છો, રોડ પણ કારણ છે, ગાડી પણ કારણ છે, બૂટ પણ કારણ છે, ટ્રાફિક લાઈટ પણ કારણ છે, પેટ્રોલ પણ કારણ છે. પણ અનિવાર્ય કારણ શું? કે જેના વગર ગાડી 1 સેકન્ડ પણ હલી ના શકે, એ અનિવાર્ય કારણ કહેવાય છે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? હા ઓકે. પાંચો જ્યોતિકા ક્લિયર? હા બોલો બોલો પ્રતીક. ઓકે ક્લિયર. આ તથ્યને સ્પષ્ટ કરતા પ્રમેય કમલ માર્તંડમાં લખ્યું છે. હા લવ વૈશાલીબેન તમને. હા વાંચન કરો. અને જે એમ કહેવામાં આવે છે. હા બોલો 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 બોલો. અને જે વૈશાલીબેન પ્રશ્ન કરો છો. એક સેકન્ડ વૈશાલીબેન નો પ્રશ્ન થવા દો. હા સર, તો એનો અર્થ એમ થયો કે અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયની ઉત્પત્તિ એ જ એનું કારણ છે, નિયામક કારણ. એક્ઝેક્ટલી એ જ કારણ છે, કેમ કે એ ક્યારે ફેલ નથી થતો. એટલે એ આવ્યો તો કાર્ય થશે અને થશે જો. તો પછી એ કારણ હોય તો પછી કાર્ય પણ તો એ જ છે ને? હા કાર્ય પણ એ જ છે ને કારણ પણ એ જ. એ જ સમયની પર્યાય એ જ કારણ અને એ જ સમયની પર્યાય. અને થોડું કારણ જોવા જઈએ તો પૂર્વ પર્યાયનો વ્યય એ કારણ અને ઉત્તર પડતી પર્યાયનો ઉત્પાદ એ કાર્ય. એપીપીવી અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય એ કારણ કહેવાય,
અને અનંતર ઉત્તરક્ષણવર્તી ઉત્પાદ એ કાર્ય કહેવાય. જેમ કે અંધારો શું કહેવાય કે અંધારો ગયો એ કારણ અને પ્રકાશ થયો એ કાર્ય. આમ એ બે કથન છે, પણ એક્ઝેક્ટલી જોવા જઈએ તો હા બોલો. હા, હમણાં જ સિદ્ધ થયું. હમણાં જ એવું સિદ્ધ થયું કે જે તમે કીધું કે જે પૂર્વવર્તી પર્યાયનો વ્યય છે એ કારણ છે જ ને. એકચ્યુઅલ કારણ તો આ જ છે ને. એમાં એ છે, તમે સમજો બે વસ્તુ છે કે આગળ તમે જશો ના ત્યારે તો એક વાત આવે કે પર્યાય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કારણ નથી. પણ જો તમે પૂર્વવર્તી કારણ, જો કારણ પણ ઘણા પ્રકારના હોય, પૂર્વવર્તી કારણ પણ હોય, સહવર્તી કારણ પણ હોય, પશ્ચાતવર્તી કારણ પણ હોય. તો જો તમે પૂર્વવર્તી કારણ શોધતા હો તો જે પર્યાયનો વ્યય થયો એ કારણ છે અને જે પર્યાયનો ઉત્પાદ થયો એ કાર્ય છે. ખબર પડી? પૂર્વ પર્યાયનો જે વ્યય થયો એ કારણ છે અને જે પર્યાયનો ઉત્પાદ થયો એ કાર્ય છે, પૂર્વવર્તી કારણ. અને સહવર્તી કારણમાં જો તો એ જ કારણ છે ને એ જ કાર્ય છે એમ. ઓકે, ચાલો જ્યોતિકાબેન. અને જે એમ હા, વસ્તુ તો ખ્યાલમાં આવશે. અને અમુક પ્રશ્નો તમારા જે છે એ કદાચ તમારા છેલ્લે સુધી ક્લિયર પણ થઈ જશે. તો ત્યાં સુધી પેશનેટ રહો. તો ના આવે તો પછી મને વોટ્સઅપ ગ્રુપ યા બે માંથી કોઈને પૂછો. પણ ધ્યાન રાખજો, બરાબર ને? કદાચ તમે જે આજે પૂછતા હોય આગળ પ્રકરણમાં આવી જતો તો પછી ત્યારે જ એની ચર્ચા થઈ જશે. ઓકે, સમજ્યા વૈશાલીબેન? બીજું પણ છે, નાના મોટો હોય તો હું ક્લિયરિફિકેશન કરી દઈશ. બાકી વધારે લાંબુ હોય તો તમે એકવાર આખો વાંચી લો. પ્રશ્નોત્તર પણ એમાં ઘણા બધા છે. એમાં જો પ્રશ્ન ના આવે તો પછી મને પૂછજો, હું એનો પછી સ્પષ્ટ સમાધાન કરી દઈશ. ઓકે, ચલો જ્યોતિકાબેન. અને જે એમ કહેવામાં આવે છે કે શક્તિ નિત્ય છે કે અનિત્ય છે વગેરે, તો ત્યાં શું આ દ્રવ્ય શક્તિ કે પર્યાય શક્તિના વિષયમાં પ્રશ્ન છે? કારણ કે પદાર્થ દ્રવ્ય પર્યાય શક્તિને સ્વરૂપ હોય છે. તેમાં દ્રવ્ય શક્તિ નિત્ય જ છે, કેમ કે દ્રવ્ય અનાદિ નિધન સ્વભાવ વાળું હોય છે. પર્યાય શક્તિ તો અનિત્ય જ છે, કેમ કે પર્યાય સાદી શાંત હોય છે. જો એમ કહેવામાં આવે કે શક્તિ નિત્ય છે, તેથી સહકારી કારણોની અપેક્ષા રાખ્યા વિના જ કાર્યકારીપણાનો પ્રસંગ આવી જશે. પણ એમ નથી, કેમ કે માત્ર દ્રવ્ય શક્તિનું કાર્યકારીપણું સ્વીકારવામાં નથી આવ્યું, પરંતુ પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્ય શક્તિ કાર્ય કરવામાં સમર્થ બને છે. કારણ કે વિશિષ્ટ પર્યાયથી પરિણત દ્રવ્યનું જ કાર્યકારીપણું પ્રતીત થાય છે અને તેની પરિણતિ સહકારી કારણ સાપેક્ષ હોય છે. કેમ કે પર્યાય શક્તિ ત્યારે જ થાય છે તેની ન તો સર્વદા કાર્યની ઉત્પત્તિનો પ્રસંગ આવે છે કે ન તો સહકારી કારણોની અપેક્ષાની વ્યર્થતા પ્રાપ્ત થાય છે. આ રીતે એ જ્ઞાત થઈ જવાથી કે સહકારી કારણ સાપેક્ષ વિશિષ્ટ પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્ય શક્તિ જ કાર્યકારીણી માનવામાં આવી છે. માત્ર ઉદાસીન અને પ્રેરક નિમિત્તોના બળે માત્ર દ્રવ્ય શક્તિની જ દ્રવ્યમાં કાર્ય નથી થતું. જો હવે અહીં એ શું કહેવા માંગે, બે શક્તિ એ તો તમને ખબર પડી ગઈ હશે, દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિ. ઠીક છે, દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિ. દ્રવ્ય શક્તિ શું કહેવાય છે કે જે એમ બતાવે છે કે કાર્ય ક્યાં થઈ રહ્યો છે, બરાબર. અને પર્યાય શક્તિ કોને કહેવાય છે કે કાર્ય ક્યારે થઈ રહ્યું છે. તો એવો નથી કે એકલી પર્યાય શક્તિ કાર્યકારી છે અને એવું પણ નથી કે એકલી દ્રવ્ય શક્તિ કાર્યકારી. અહીંયા ક્લિયર કટ લાઈન, દ્રવ્ય શક્તિથી યુક્ત પર્યાય શક્તિ. શું કીધું? દ્રવ્ય શક્તિથી યુક્ત પર્યાય શક્તિ. બરાબર. દેખો, જેમ કે ઘઉંમાં ફૂલવાની, ઘઉં ને ઘઉંમાં પોતાને રૂપે ફૂલકા બનવાની લાયકાત નથી, પણ એ જ ઘઉંનો લોટ બને અને એ જ લોટની તમે રોટલી કરો અને રોટલીને શેકો તો શું થાય? એ ફૂલી જાય. તો રોટલીમાં જે ફૂલવાનો થયો એ ક્યાંથી થયો? બોલે તાકાત તો ઘઉંની હતી,
પણ એકલી ઘઉં ફૂલવામાં ક્યારે કોઈ જોયું છે ઘઉં ફૂલતો રોટલીની જેમ? પણ એ જ રોટલી એ જ ઘઉં કણક રૂપે થાય, કણક બને, લોટ રૂપ થાય, લોટ પછી કણક બને અને કણકને તમે બેલો અને શેકો તો એના અંદરમાં શું આવી જાય? એ ફૂલવાની લાયકાત. બરાબર? તો એવો નથી કે પર્યાય શક્તિ દ્રવ્ય શક્તિથી અલગ છે અને એવો પણ નથી કે દ્રવ્ય શક્તિ એકલા માત્ર કાર્યકારી છે. તો કયા ગેહું ફૂલે છે? બોલે જે ઘઉં પર્યાયમાં લોટરૂપ અવસ્થાને કણકરૂપ અવસ્થાને પામે અને કણકરૂપ અવસ્થામાં પામીને પછી શેકાય ત્યારે ફૂલી જાય છે. તો એ જે લાયકાત એના અંદરમાં આવી એ બંને એ કાર્યનું અનિવાર્ય કારણ. એટલે શું કીધું? દ્રવ્ય શક્તિથી યુક્ત પર્યાય શક્તિ. શું કીધું? દ્રવ્ય શક્તિથી યુક્ત પર્યાય શક્તિ એ કાર્યનો શું છે? નિયામક એટલે અનિવાર્ય કારણ છે. દ્રવ્ય શક્તિથી યુક્ત પર્યાય શક્તિ વગર ગમે તેટલા પ્રેરક નિમિત્તો હોય કે ઉદાસીન નિમિત્તો હોય એ કાર્યને પરિણમિત કરાવવામાં સમર્થ નથી. એ અહીં આખો પેરાગ્રાફનું સાર છે. ઠીક છે? વાંચન કરો આગળ. આ રીતે એ જ્ઞાત થઈ જવાથી કે સહકારી કારણ સાપેક્ષ વિશિષ્ટ પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્ય શક્તિ જ કાર્યકારીણી માનવામાં આવી છે. માત્ર ઉદાસીન અને પ્રેરક નિમિત્તોના બળે માત્ર દ્રવ્ય શક્તિથી જ દ્રવ્યમાં કાર્ય નથી થતું. જો દ્રવ્ય શક્તિને બાહ્ય નિમિત્તોના જોરે કાર્યકારી માની લેવામાં આવે તો ચણાની પણ ઘઉંની ઉત્પત્તિ થવા લાગે. ચણાથી પણ ઘઉંની ઉત્પત્તિ થવા લાગે. કારણ કે ઘઉં સ્વયં દ્રવ્ય નથી, પરંતુ તે પૂતગલ દ્રવ્યની એક પર્યાય છે. તેથી ઘઉં પર્યાય વિશિષ્ટ પૂતગલ દ્રવ્ય બાહ્ય કારણ સાપેક્ષ ઘઉંના અંકુરાદિ કાર્યરૂપથી પરિણત થાય છે. જો વિશિષ્ટ પર્યાય રહિત દ્રવ્ય સામાન્યથી નિમિત્તોના બળ પર ઘઉંના અંકુરાદિ પર્યાયોની ઉત્પત્તિ માની લેવામાં આવે તો જે પૂતગલ ચણારૂપ છે તે પૂતગલ હોવાથી તેનાથી પણ ઘઉંરૂપ પર્યાયની ઉત્પત્તિ થવા લાગશે. આથી જે વિવિધ લૌકિક પ્રમાણ આપીને એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જ્યારે જેવા પ્રબળ નિમિત્ત મળે છે ત્યારે દ્રવ્યને નિમિત્તો અનુસાર પરિણમવું જ પડે છે. તેથી આ કથન આગમ અનુકૂળ ન હોવાથી સંગત પ્રતીત થતું નથી. જો હવે એમાં શું કહે છે? આટલો વિચારીએ. હવે આટલા પેરાગ્રાફમાં આ સિદ્ધ કરવામાં આવ્યું છે કે એક માન્યતા એવી છે, એક માન્યતા જગતમાં એવી છે જે બહુ આમ જોર આપીને એમ કહે છે કે ભલે ઉપાદાન ગમે તેટલો પાવરફુલ હોય પણ ઘણી વખત નિમિત્ત એટલા પાવરફુલ થઈ જાય છે કે ઉપાદાનને નિમિત્ત અનુસાર પરિણમવું પડે છે. આવો લોકો કહે છે કે અમારી તો ઈચ્છા નહોતી પણ સામેવાળાને બહુ આગ્રહ કર્યો માટે ખાઈ લીધું. આ ઘણી વખત આવું થાય કે અમે એક ભાઈને છે કે ભાઈ એ કીધું કે રાતે કેમ નથી ખાતા તમે? રે કેમ ખાઓ છો? પણ મારી તો બહુ ઈચ્છા હોતી નથી પણ શું કહે કોઈક જગ્યા જઈએ તો એ બહુ ફોર્સ કરે તો નિમિત્ત એટલો પ્રબળ થઈ જાય કે પછી મને શું કહે ખાવું પડે. વાત સાચી કે ખોટી? મેં એ જ કીધું કે ભાઈ જો કોઈ ફોર્સ કરીને તમને ઝેર ખવડાય તો ખાઈ લેશો? હે બોલો? જો ફોર્સ કરીને કોઈ તમે ના ભાઈ તમને ખાવું જ પડે ઝેર તો તમને ખાવ. કેટલા દિવસ થઈ ગયા આપણે મળીને ઝેર ખાધું નથી, ચાલો આપણે ઝેર ખાઈએ. હે કેમ? તો અરે એકચ્યુઅલમાં તમે જો આપણી બોડીનો સિસ્ટમ એવો છે કે જ્યાં સુધી આપણે એને કોઈ વસ્તુને ગટકવા નહીં માંગીએ છીએ ને ત્યાં સુધી ગળાના અંદર જતી જ નથી. એટલા માટે તો એ અનશન કરે અને લોકો એનો અનશન તોડાવવા માંગે તો પરાણે ખવડાવે તો એ ગલાનો સિસ્ટમ એવો છે કે જ્યાં સુધી તમે યસ ના પાડો ને ત્યાં સુધી ગલાના અંદર જાય જ. ખબર પડે છે ને?
તો એટલા માટે જે લોકો ઘણા લોકો એમ છે પોતાને સારું રાખવા માટે એમ કે અમારી તો ઈચ્છા થતી નથી એટલે નિમિત્ત ક્યારે ક્યારે પાવરફુલ થઈ જાય માટે એમને ગુસ્સો આવી જાય માટે એમને આ કરવું પડે માટે એમને આ નથી ભાઈ નિમિત્ત ક્યારે પણ આટલો પાવરફુલ હોતો નથી તો ઘણા લોકોને જે માન્યતા છે કે પ્રેરક નિમિત્ત હોય તો કામ થઈ જાય એ માન્યતા મૂળથી સાચી નથી કેમ કેમ કે અહીંયા એમ કહે છે કે દ્રવ્ય શક્તિ ને બાહ્ય નિમિત્તો કાર્યકારી માંગવા આવે તો ચણાથી ઘઉંની ઉત્પત્તિ થવા લાગે શું થવા લાગે ચણાથી ઘઉંની ઉત્પત્તિ ચણા વાવો અને ઘઉં થઈ જાય ચણાથી ચણા જ કેમ થાય છે ઘઉં કેમ થતા નથી ચણાથી ચણા જ કેમ થાય ઘઉં કેમ થતા નથી કેમ કે ચણા રૂપ પોતાના ક્રમથી પરિણમિત થાય ઘઉં રૂપ પરિણમતો નથી અને ઘઉં રૂપ પરિણમિત થાય ચણા રૂપ પરિણમતો નથી ગમે તેટલા પાવરફુલ નિમિત્ત તમે લઈ આવો પણ ચણાના છોડમાંથી ચણા જ થશે ઘઉં થશે નહીં અને ચણા ઘઉંમાંથી ઘઉં થશે ચણો થશે નહીં એ પ્રમાણે આવો પ્રયાસ આપણે વિચાર ગમે તેવા તમે ભગવાન પણ કેમ ન લઈને આવો ભગવાનને પણ લઈને આવો તો પણ ચણા જ રહેવાનો છે ઘઉં થવાનો નથી અને ઘઉં થવાથી ઘઉં થવાનો છે ચણા થવાનો નથી એટલે નિમિત્તથી કાર્ય બદલાતો નથી કાર્ય પોતાની લાયકાતથી થાય છે એ અહીં શીખવાડવામાં આવ્યું છે ઓકે હા કઈ પ્રશ્ન છે તો આવી માન્યતા જે એમ કહે છે કે નિમિત્તના જોરથી વસ્તુને બદલવું જ પડે છે આ વાત સાચી આવી ગઈ ખ્યાલમાં પ્રેરક નિમિત્ત ભલે કેમ ના હોય એક જગ્યા તો આચાર્ય એમ લખે છે કે પ્રેરક નિમિત્ત પણ કાર્યમાં જોવા જઈએ તો ઉદાસીનની જેમ જ છે કયા નિમિત્તની જેમ છે ઉદાસીન નિમિત્તની જેમ છે કેમ કે જેમ ઉદાસીન બળજબરીથી કઈ કાર્ય કરાવી શકતો નથી એમ પ્રેરક નિમિત્ત પણ બળજબરીથી કઈ કરાવી શકતો નથી ઠીક છે ચલો આગળ વાંચીએ વાસ્તવમાં મુખ્ય વિવાદ ઉપાદાનનો છે તેનો જે સમીચીન અર્થ શાસ્ત્રોમાં આપેલ છે તેના પર સમ્યક દ્રષ્ટિપાત ન કરવાથી જ આ વિવાદ ઉભો થયો છે જો આગમ અનુસાર વિશિષ્ટ પર્યાય શક્તિ યુક્ત દ્રવ્ય શક્તિને અંતરંગ કારણ અર્થાત ઉપાદાન કારણ સ્વીકારીને કાર્ય કારણની વ્યવસ્થા કરવામાં આવે તો આ કોઈ વિવાદ જ ન રહે કારણ કે યથાર્થમાં જ્યારે વિવક્ષિત કાર્યને યોગ્ય વિશિષ્ટ પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્ય શક્તિ હોય છે ત્યારે તે કાર્યને અનુકૂળ નિમિત્ત મળે જ છે એવો નિયમ છે અને એવું નથી કે નિશ્ચય ઉપાદાન હોય અને નિમિત્ત ના મળે આ જ વાતને અસદભૂત વ્યવહાર નહીંની અપેક્ષાએ એમ કહેવાય છે કે જ્યારે જેવા નિમિત્ત મળે છે ત્યારે તેવું કાર્ય થાય છે એક વાત એ પણ તો છે આ વસ્તુ થોડી વિચારણીય છે આપણે થોડું વિચાર કરીએ કે ફંડામેન્ટલ પ્રોબ્લેમ શું છે ફંડામેન્ટલ પ્રોબ્લેમ એ છે કે લોકો ઉપાદાનનો સ્વરૂપ સમજતા નથી લોકો ઉપાદાન મતલબ ત્રિકાલી ઉપાદાનને જ ઉપાદાન ગણે છે જબકી જૈનાચાર્ય એમ કહે છે કે ત્રિકાલી ઉપાદાન એ જ ઉપાદાન નથી બલ્કि અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિથી યુક્ત ત્રિકાલી શક્તિ અને પર્યાય શક્તિથી સહિત દ્રવ્ય એ ઉપાદાન કરે છે એટલે કહેવા એ માંગે છે કે જ્યારે કાર્ય જેમાં થવાનું છે પ્લસ એ કાર્યનો જે સમય છે એ બંને મળીને ઉપાદાન થાય છે લોકો એમ કહે કે નહીં ઉપાદાન છે તો કાર્ય થઈ જવું જોઈએ તો અત્યારે કેમ થતો નથી અત્યારે નથી થતો કેમ કે અત્યારે કાર્યની લાયકાત નથી યોગ્યતા નથી ભવિતવ્યતા નથી પોઈન્ટ સમજમાં આવે છે કે નહીં અને જ્યારે ભવિતવ્યતા આવી જાય છે ત્યારે કાર્ય પતી જાય છે સમજ્યા કે નહીં સમજ્યા તો એક્ઝેક્ટલી જે વસ્તુ છે એ વસ્તુ આ બતાવવા માટે છે કે ભાઈ તમે ઉપાદાન એટલે કોઈ વસ્તુ નહીં સમજો દ્રવ્ય પર્યાયથી યુક્ત પદાર્થ એ ઉપાદાન છે ખબર પડી શું કહેવા માંગુ છું ઓનલી દ્રવ્ય નહીં ઉપાદાન ઓનલી પર્યાય નહીં ઉપાદાન દ્રવ્ય પર્યાયથી યુક્ત દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિ બંનેથી યુક્ત જે છે એ ઉપાદાન છે
બરાબર ખ્યાલમાં આવે? હવે ત્યાં એક ઓર બીજો નિયમ કીધું કે આવું ક્યારે બનતું નથી. કેવું? કે અંતરંગમાં પર્યાય શક્તિ આવી જાય અને બહારમાં નિમિત્ત ના. બોલો આવું ક્યારે બને? આવું ક્યારે બને કે અંતરંગમાં એની લાયકાત થઈ ગઈ કાર્ય પરિણમિત થવાની અને બહારમાં નિમિત્ત ના આવે? આવું બનશે ક્યારે? બોલે ના. જેની લાયકાત થઈ જાય છે બહારમાં નિમિત્ત આવી જ જાય છે, એને શોધવું પડતું નથી. અને તમે જોશો તો તમને ખબર પડશે. આ તમે વિચાર તો કરો કે એક સિમ્પલ વસ્તુ છે કે આજે તમે સડક ઉપર જાઓ તો કેટલા ઓલા ચાલે છે, ઉબેર ચાલે છે, રેપિડો ચાલે છે, 50 ટાઈપની કેબ ચાલે છે અને રિક્ષાવાળા પણ ચાલે છે. એક વાર એમ જ રિક્ષાવાળાથી પૂછ્યું મેં કે ભાઈ તમને બીક નથી લાગતી એ બધાથી? એટલે કઈ વાંધો નહીં સાહેબ, આપણા નસીબમાં જે હશે આવી જ જશે. એને પણ પોતાના ઉપાદાનનો ભરોસો છે. એમ કે જો મારા ઘર ચાલવું હશે, ભલે એ નિમિત્ત ઉપાદાનની ભાષા નહોતો બોલતો, પણ એને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જો મારો ઘર ચાલવાનું હશે તો પેસેન્જર ઓલા અરે સામેવાળાની ઓલા કેન્સલ થઈ જશે અને આઈને મારામાં બેસી જશે. સમજાય કે નહીં સમજાય? આ ફેક્ટ છે. આ તમને ફીલ થશે અને એ જ સિદ્ધાંત એને શાંતિ રાખે. આજ કદાચ જો એ સિદ્ધાંતનો બળ એને ના હોય તો રોજે રોજ અખબારમાં જોઈ જોઈને ઓલા ઉબેર વાળાને જોઈ જોઈને એને ગાળ આપે ને એને મારું ખોટું વિચાર કરે. પણ એને ભલે નામનું ના ખબર હોય પણ એને પોતાના ઉપાદાન અને નિમિત્તનો થોડુંક ભાન છે કે જે કાર્ય થવાનું હોય છે તદનુસાર નિમિત્ત આવી જાય છે. હવે જીવનો મરવાનો હોય, બરાબર, મરવાનું કાર્ય છે તો મરવાનું હોય તો કંઈક તો થશે ને. A ફોર અટેક હશે, નહીં તો B ફોર બીપી હશે, નહીં તો C ફોર કોલેસ્ટ્રોલ હશે, નહીં તો D ફોર ડાયાબિટીસ હશે, નહીં તો E ફોર એન્ડ હશે. કંઈક નું કંઈક તો હશે ને. એટલે મરવાનું હશે તો એ જાતિનું કારણ થઈ જ જશે. કોઈ છોકરાને ઉત્પન્ન થવું હશે તો એના નિમિત્ત રૂપ એના મા બાપ આવી જ જશે. એ કેમ આવે છે? એટલે જે દ્રવ્યની જે રૂપ થવાની યોગ્યતા થઈ જાય એ પ્રમાણે નિમિત્ત હાજર થઈ જ જાય છે. આખી જગતને તમે જો પ્લાનિંગ કરીને તો તમે ચાલો છો, બાકી આખો જગત પ્લાનિંગ વગર વેલ પ્લાન્ડ ચાલે છે. બોલો વિચાર કરો તમે, એક પણ સાયકલ તમે નાનકડી 6ઠા ક્લાસની એન્વાયરમેન્ટની ચોપડી વાંચો ને, એમાં જેટલી પણ સાયકલ્સ છે, વોટર સાયકલ છે, પછી તમે જોશો ફૂડ સાયકલ છે, એ પણ સાયકલ તમે જોશો તમે આ બધું કેવી રીતે સુરક્ષિત ચાલે છે. તમારી બોડીની સાયકલ છે, એને ચાલવાનું હોય છે તો બધે ત્યાંથી બધું મળી જાય. વિચાર કરો. એટલા માટે ઉપાદાન નિમિત્ત એ જ શીખવાડે છે કે તમને જો જીવાનું હશે તો તમારા અંગો પાંગ બરાબર ચાલશે અને જીવાની લાયકાત પતી જશે તો કંઈક નિમિત્ત તો બનશે ને. કઈ એક્સિડન્ટ, કઈ હાર્ટ અટેક, કઈ બીપી, કંઈક તો બનશે ને. આ દેહ છૂટવાનો કોઈ નિમિત્ત તો બનશે ને, તો બની જશે. એટલે કઈ બહુ ચિંતા કરવાની નહીં. બોલો ખુશીબેન. સર, એક રીતે એમ કહેવાય કે નિમિત્ત ફિક્સ નથી હોતું, ફક્ત જ્યારે પર્યાય શક્તિથી જે ઉપાદાન એટલે ઉપાદાન શક્તિથી જે કાર્ય થાય છે ત્યારે જે વસ્તુ ઉપસ્થિત હોય છે નિમિત્ત નામ પામી લે છે. સહી પકડે હે. ફેક્ટ છે. નિમિત્ત નો પોતાનો કઈ રૂપ હોતો નથી. જે રૂપ થાય ત્યાં જે હાજર હોય એ કાર્યમાં, કેમ કે કાર્ય થયો પછી નિમિત્ત બન્યો ને. નિમિત્ત હટો એ કાર્ય ક્યાં થયો? એ જ તો અહીં કીધું છે ને કે જ્યારે જો ક્યાં ગયો એ જ વાતને અસદ ઉદ્યોગની અપેક્ષા એવા નિમિત્ત મળે છે તેવું કાર્ય થાય છે. પણ એવું નથી. ખરેખર કહેવાય છે આ શું છે? કહેવાય છે. પણ ખરેખર તો શું છે કે વિશિષ્ટ અંતરંગ કાર્યકારણની વ્યવસ્થામાં જો યથાર્થ જ્યારે વિવક્ષિત કાર્યને યોગ્ય વિશિષ્ટ પર્યાય શક્તિ યોગ્ય દ્રવ્ય શક્તિ હોય છે અંતરંગ બહિરંગ કારણ થઈ ગયા ત્યારે કાર્યને અનુકૂળ નિમિત્ત મળે જ છે. આવો નિયમ છે. બરાબર. હવે
એ જ વસ્તુ બહુ સિમ્પલ કહું ને, આપણે 24 ભગવાનના બહુ એક બેસિક એક્ઝામ્પલ લઈએ. 24 ભગવાનના વૈરાગ્યના કારણો તમને ખબર છે કયા કયા છે? સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ, કોકનો બાલ સફેદ થવું, કોઈનો તારા તૂટતા જોવું, કોઈને કરચલી પડવો જોવું, બરાબર? તો નિમિત્ત બન્યા ને એ બધા. હવે બતાવો, આપણા જીવનમાં કોક બાલ સફેદ થયો નથી, આવું છે? હે એ પંડિતજી 1 મહિના સુધી હું બાલ નો ધ્યાન ના રાખું તો બાલોમાં ચાંદી ચાંદી થઈ જશે, આવું છે ને? પછી તારા તૂટતા જોઈને ભગવાન વૈરાગ્ય લે, આપણે વિષ માંગીએ છીએ. હે આવું નિર્દયતા, આવી કઠોરતા. એક માણસ પડે છે અને ત્યાં આપણે શું માનીએ છીએ? વિષ માંગીએ છીએ. એ નિમિત્ત આપણા માટે કેમ નથી બન્યું? એમના માટે કેમ બની ગયો? કેમ કે એ વૈરાગ્ય રૂપ પરિણમિત થઈ ગયા. ખુશીબેન, માટે તારા તૂટવો નિમિત્ત કહેવાયો, માટે બાલ સફેદ થવું નિમિત્ત કહેવાયો, માટે કરચલી પડવું એ નિમિત્ત બન્યું. પણ આપણે રાગરૂપ પરિણમિત થઈએ છીએ, એટલા માટે એ જ નિમિત્ત આપણા માટે શું થઈ ગયા? રાગના કારણ બને. બાલ સફેદ જોઈને ડાઈનો યાદ આવે, ચહેરા ઉપર કરચલી જોઈને શું કહેવાય, ફેશિયલ યાદ આવે, બરાબર? અને પછી ત્રીજું શું કીધું તું? તારા તૂટતા જોઈને આપણી વિષ યાદ આવે. આ એ આપણામાં નિમિત્ત બન્યા, પણ કેવી રીતે નિમિત્ત બન્યા? આપણા રાગના પૂર્તિ બન્યા. એટલે નિમિત્તનો કોઈ ફોર્મ હોતો નથી. જે કાર્ય થાય છે એ પ્રમાણે સારા કે ખોટા નિમિત્તનો આરોપ આવી જાય છે. સૌથી સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ તો એના માટે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાનો આપું છું. જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા વૈરાગ્યમાં પ્રબલ નિમિત્ત છે, પણ અમુક લોકો એવા હોય ત્યાં જોઈને એમ ના મને તો નિંદા શું કહેવાય વિકાર આવે છે. કોઈ કેવી રીતે વિકાર શોધખોરમાં કારણ બને, કોકને વૈરાગ્યમાં કારણ બને. તો નિમિત્ત છે, એનો કઈ સ્વરૂપ હોતો નથી. ઠીક છે, ચલો આગળ વાંચો. ભાવે છે ને જ્યોતિકાબેન? કે આરામની જરૂર છે? હે ના ના, ઓલરાઈટ. ઓકે, હા ઓલરાઈટ છે ને? બીજાને લાભ આપવું હોય તો કહેજો. અહીંયા વિશિષ્ટ નો મીનિંગ શું થાય? સ્પેસિફિક. બોલો જ્યોતિકાબેન. હા, એક વાત એ પણ તો છે કે જેમ ત્રિકાળી ઉપાદાન સદા ઉપસ્થિત રહે છે, તેવી જ રીતે સામાન્ય નિમિત્ત પણ સદા ઉપસ્થિત રહે છે. કેમ કે જે રીતે પ્રત્યેક દ્રવ્ય પોતાના કાર્ય માટે ઉપાદાન છે, તે રીતે પ્રત્યેક દ્રવ્ય પરના કાર્ય માટે નિમિત્ત પણ તો છે. ધર્મ દ્રવ્ય રૂપ નિમિત્ત સદા વિદ્યમાન છે, તો શું એના આધારે જીવ અને પૂતગલોએ નિરંતર ચાલતા રહેવું જોઈએ? એ જ પ્રમાણે અધર્મ દ્રવ્ય પણ સદા વિદ્યમાન રહે છે, તો શું જીવ અને પૂતગલોએ નિરંતર સ્થિત પણ રહેવું જોઈએ? એવું કેવી રીતે બની શકે? કારણ કે ગમન અને સ્થિતિના નિમિત્તોના સદા વિદ્યમાન રહેવાથી જીવ અને પૂતગલ ચાલશે કે સ્થિર રહેશે? પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી હોવાથી ચાલવું અને સ્થિર થવું બે ક્રિયાઓ એક સાથે તો સંભવ નથી. તેવી સહજ રૂપથી તો એ જ સિદ્ધ થાય છે કે સર્વ જીવ અને પૂતગલ પોતાની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે. અને જ્યારે જ્યારે તે પોતાની યોગ્યતા અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે, ત્યારે ત્યારે ધર્મ અને અધર્મ દ્રવ્ય નિમિત્ત માત્ર થાય છે. આ પ્રમાણે કાર્ય ઉત્પન્ન થવાના કાળનું નિયામક કારણ તો ઉપાદાનગત યોગ્યતા રૂપ ક્ષણિક ઉપાદાન જ થયું, ત્રિકાળી ઉપાદાન પણ નહીં કે નિમિત્ત પણ નહીં. આ જો આમાં એક બહુ સરસ વાત ચર્ચામાં આવી કે એક વાત જે તમે બધા એગ્રી કરશો, કઈ વાત થી? કે બે વસ્તુ હંમેશા રહે છે. કયો? ત્રિકાલી કારણ અને નિમિત્ત કારણ. એ તમને કઈ શોધવા જવાની જરૂર નથી. ત્રિકાલી કારણ પણ પરમાનન્ટ છે અને નિમિત્ત કારણ પણ પરમાનન્ટ છે. એના માટે એમને સરસ દાખલા આપ્યો કે આપણે એમ કહીએ ને
ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય ને કાલ દ્રવ્ય, એ શું છે? આખા લોકમાં તિલમાં તેલની જેમ ફેલાયેલા છે. જેમ કે તલમાં તેલ ફેલાયેલો છે ને, એમ આખા લોકમાં ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાલ દ્રવ્ય ફેલાયેલા છે. હવે નિમિત્ત તો હંમેશા હાજર છે કે નહીં? ઉપાદાન પણ હંમેશા હાજર છે. તો પછી બંને છે તો કાર્ય થઈ જવું જોઈએ. અને થઈ જવાય તો શું થાય કે માણસ ના રહે, કા સ્ટેચ્યુ થઈ જાય, કા ટ્રેડમિલ ઉપર, ઇલેક્ટ્રિક ટ્રેડમિલ ઉપર ચડી જાય. ઇલેક્ટ્રિક ટ્રેડમિલ શું હોય? એ જીમ જનારાને ખબર હોય હશે કે આમ ફરે, બરાબર, દોડ કરતો રહે માણસ. તો જો ધર્મ દ્રવ્ય એક્ટિવ મોડમાં આવી જાય તો જીવ અને પૂતગલને હંમેશા જેમ ટ્રેડમિલ ઉપર દોડતો હોય એવી રીતે દોડતો રહેવું પડે. અને હાઈટ તો ત્યારે થશે ખબર છે જ્યારે ધર્મ દ્રવ્ય કહે છે કે હું ચલાવીશ, અધર્મ દ્રવ્ય કહે કે હું રોકીશ. પેલો ધર્મ કે હું ચલાવીશ, અધર્મ કે હું રોકીશ. બંને નિમિત્ત હાજર છે અને બંને અડી જાય તો શું થશે દ્રવ્યનો? તમે વિચાર તો કરો. આટલું ગજબ વસ્તુ વ્યવસ્થા છે કે એકદમ વિરુદ્ધ વસ્તુઓ એક જગ્યા છે, એકદમ વિરુદ્ધ. એક ચલાવવામાં સમર્થ, એક રોકવામાં સમર્થ, 100% વિરુદ્ધ છે. તો પણ અત્યાર સુધી આપણે એમે કોઈ પ્રોબ્લેમ થયો નથી. જ્યારે ચલવાની ઈચ્છા થાય છે ત્યારે મજાથી હેડીએ છીએ, અને જ્યારે ઉભા રહેવાની ઈચ્છા થાય છે ત્યારે મજાથી ઉભા રહી જઈએ છીએ. ધર્મ દ્રવ્ય અધર્મમાં ઇન્ટરફેર કરતો નથી, અધર્મ ધર્મમાં ઇન્ટરફેર કરતો નથી. દરેક પોતપોતાના જગ્યા નિમિત્ત બનવું હોય ત્યારે બની જાય છે. તો ફંડામેન્ટલી કારણ કોણ? ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય કે જીવની એ સમયની લાયકાત. બોલો હિરલબેન, કોણ છે? જીવની એ સમયની લાયકાત. જીવની એ સમયની. ધર્મ કારણ નહીં, અધર્મ કારણ નહીં, જીવ પણ કારણ નહીં. કેમ કે એમાંથી કોઈને પણ કારણ માનીએ તો બહુ જ હેરાની થશે. કાર્ય હંમેશા થવું. એટલે માત્ર ધર્મ કારણ નથી, માત્ર અધર્મ કારણ નથી, માત્ર જીવ પણ કારણ નથી. જીવ પોતાનો કાર્ય કરે છે, લાયકાત એની હોય એ પ્રમાણે જે નિમિત્ત બને એ નિમિત્ત ત્યાં કારણ બની જાય. ચાલવાની તમારી લાયકાત હોય જીવની તો ધર્મ દ્રવ્ય કે વાંધો નહીં, હાલો. રોકવાની ઈચ્છા હોય ને લાયકાત હોય, ઈચ્છા નહીં લાયકાત પણ ઇમ્પોર્ટન્ટ છે. એકલી ઈચ્છાથી નથી થતો. ઢલાન વાળી જગ્યા ઉપર તમે આમ રોકવા માંગો, ઢલાન વાળી જગ્યા હોય ને આમ સ્લીપરી, ત્યાં તમે આમ રોકવા માંગો પણ તોય તમારી જવાની લાયકાત હોય તો ગયો હે, આવું થઈ જાય. એટલે એકલી ઈચ્છા નહીં, લાયકાત. પણ મોટા ભાગે શું છે, આપણી પુણ્યના ઉદયથી આપણી ઈચ્છા પ્રમાણે આપણી લાયકાત થઈ જાય. એટલા માટે આપણે અહંકાર થઈ જાય કે હું શું કરું છું, આ શરીરને ચલાવું છું. જેમ કે મારો આમ હાથ હલાવવાની ઈચ્છા થઈ અને એની લાયકાત પણ હતી, તો મનમાં શું આવી ગયો કે મેં હાથને હલાવ્યું. આ સાચું કે ખોટું? એ તમારા હાથની વાત નથી કરતો નીરવભાઈ, મારા જ હાથની વાત કરું છું. પણ પંડિતજી કેવી વાત કરો? તમારું હાથ છે ખરો? હાથ છે? અરે ભાઈ, હાથ તમારો નથી, તમે હાથને હલાવી શકતા નથી. પણ જ્યારે એની હલવાની લાયકાત હોય અને તમારું પુણ્યનો ઉદય હોય એ ટાઈમે તમને વિકલ્પ થાય તો એ હલી જાય છે. અને ઈચ્છા હોય પણ યોગ્યતા ના હોય, પેરાલાઇસિસ થઈ જાય તો પછી ગમે તેમ હલાવવાની ઈચ્છા કરો, હલતોય નથી. અને બહુ સિમ્પલ વસ્તુ, તમે આમ હલાવવાની ઈચ્છા કરો છો તો આમ 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 કરો અને ઊંધો કરીને જો, ના ઊંધો નહીં કરી શકીએ. ઊંધો નહીં કરી શકીએ એનો મતલબ સીધો પણ એની યોગ્યતાથી થઈ રહ્યો છે. જો તમે એને ફેરવી શકો તો ઊંધામાં પણ ફેરવી શકો
ને સીધામાં પણ ફેરવી શકો છો. સમજ્યા કે નહીં સમજ્યા? આ ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે આ આપણે સમજવું જોઈએ. લાયકાત અને ઈચ્છા, મેન કારણ શું છે? લાયકાત. અને એને ઈચ્છા શું છે? તમારું નિમિત્ત કારણ. બરાબર ને? તો એ વસ્તુ ખ્યાલમાં આવી ને? હવે જો આગળ બોલો. શું નિયામક? ચલો એક કામ કરો હિરલબેન, હવે તમે વાંચન કરો. હિરલબેન હવે આંટી ને થોડો આરામ આપી જ્યોતિકાબેન ને. હવે હિરલબેન તમે વાંચન કરો. ચલો. હા સર. હા. શું નિયામક કારણ પણ અનેક પ્રકારના હોઈ શકે છે? કેમ નહીં, અવશ્ય હોઈ શકે છે. પ્રત્યેક કાર્ય પર્યાયનું ત્રિકાળી ઉપાદાન એ વાતનું નિયામક છે કે આ કાર્ય પર્યાય અમુક દ્રવ્ય કે તેના અમુક ગુણમાં જ થશે, અન્ય દ્રવ્યમાં નહીં, અને તે જ દ્રવ્યના બીજા ગુણમાં પણ નહીં. સમ્યક દર્શન રૂપ કાર્ય આત્મદ્રવ્ય અને તેના શ્રદ્ધા ગુણમાં જ થશે, ઉદ્ગાલાદી દ્રવ્યો કે આત્માના જ્ઞાનાદિ ગુણોમાં નહીં. અનંતર પૂર્વક ક્ષણવર્તી પર્યાયથી યુક્ત દ્રવ્યનું વ્યય રૂપ ક્ષણિક ઉપાદાન વિધિ એટલે કે પુરુષાર્થનું નિયામક છે. આ ઉપાદાન કારણથી એ સુનિશ્ચિત થાય છે કે આ કાર્ય આ વિધિથી આ પ્રક્રિયાથી જ સંપન્ન થાય છે, અન્ય પ્રકારે નહીં. તત્સમયની યોગ્યતા રૂપ ક્ષણિક ઉપાદાન કાળનું નિયામક છે. જે દ્રવ્ય અથવા ગુણમાં જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની પર્યાયગત યોગ્યતા હોય છે તે દ્રવ્ય અથવા તે ગુણ તે જ સમયે તે જ કાર્યરૂપ પરિણમિત થાય છે. કાર્યનું બીજું નામ પર્યાય અર્થાત કાળ પણ છે. તેથી કાળના નિયામક તત્સમયની યોગ્યતા રૂપ ક્ષણિક ઉપાદાનને કાર્યનું નિયામક પણ કહેવાય છે. આમ એ નિશ્ચિત થયું કે સ્વભાવનું નિયામક ત્રિકાળી ઉપાદાન વિધિ પુરુષાર્થ પ્રક્રિયાનું નિયામક અનંતર પૂર્વક ક્ષણવર્તી પર્યાયયુક્ત દ્રવ્યરૂપ ક્ષણિક ઉપાદાન અને કાળ અથવા કાર્યનું નિયામક તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન થયું. બહુ સરસ આ પેરેગ્રાફ છે. આમાં એક પ્રશ્ન કર્યો કે ભાઈ શું આ નિયામક તમે કહો છો તો નિયામક કારણ એક હોય કે ઘણા? પ્રશ્ન શું થયો કે નિયામક કારણ એક હોય કે અનેક હોય છે? તો કે ના, નિયામક એટલે જે વસ્તુનો અનિવાર્ય સંબંધ બતાવે. બરાબર? જે ચીજનો કોઈ બીજો ઓપ્શન ના હોય, કમ્પલસરી ફરજિયાત જે નિયમ કરતો હોય એ જ નિયામક કારણ છે. તો હવે 3-4 ટાઈપના નિયામક કારણો બતાવ્યા. દાખલા તરીકે ત્રિકાલી ઉપાદાન એ વાતનો નિયામક છે કે કાર્ય આ જ ગુણમાં થશે, બીજા ગુણમાં નહીં. એ શું બતાવે છે નિયમ? એ શેનો નિયમ કરે? શેનો નિયમ કરે કે ભાઈ આ જ ગુણમાં થશે. જ્યારે થશે ક્યારે થશે એનાથી મતલબ નથી, પણ આ જ થશે, આમાં જ થશે. જેમ કે ઘઉં એ જ નિયમ કરે કે મારાથી જે ઉત્પન્ન થશે એ ઘઉં જ થશે, બીજો કોઈ નહીં. બરાબર? જેમ કે કોઈ 2 વર્ષની છોકરી હોય તો પણ આપણે નક્કી કરીએ ને કે એ ક્યારે માતા બનશે તો છોકરી જ બનશે, છોકરો નહીં. નિયામક કરે. ક્યારે બનશે, કેવી રીતે બનશે પછીનો પ્રશ્ન છે, પણ એક વસ્તુનો નિયમ તો ત્રિકાલી ઉપાદાન કરે છે ને. કયો? કે જ્યારે તમે પૂછો કે કાર્ય રૂપ કોણ પરિણમિત થશે કે કાર્ય ક્યાં થશે, તો ત્રિકાલી ઉપાદાન સીના ઠોકીને કહે છે કે હું આ નિયમ કરું છું કે કાર્ય મારામાં જ થશે. બરાબર? બીજા હવે ત્રિકાલી ઉપાદાન 2 ટાઈપનો હોય. દ્રવ્યરૂપ ત્રિકાલી ઉપાદાન પણ હોય અને ગુણરૂપ ત્રિકાલી ઉપાદાન. બરાબર? જેમ કે સમ્યક દર્શન આપણે થયો તો દ્રવ્યરૂપ ત્રિકાળી ઉપાદાન કોણ? બોલે જીવ દ્રવ્ય. અને ગુણરૂપ ત્રિકાળી ઉપાદાન કોણ? બોલે શ્રદ્ધા ગુણ. તો ત્રિકાળી ઉપાદાન નિયામક શું કર્યો કે જે જીવ સમ્યક દ્રષ્ટિ થશે એ બધા જીવ કાં તો જીવ હશે और श्रद्धा गुण ना धन છે. આ નિયમ. તો વસ્તુ ક્યાં થશે એનો નિયમ કરનારો છે ત્રિકાળી ઉપાદાન. હવે બીજા પ્રશ્ન કે કઈ રીતે થશે? જો જે એક પ્રશ્ન, કુદરતમાં બધી વસ્તુ એક ચક્રમાં ચાલી રહી છે.
ચક્રથી બહાર કોઈ નથી. તમે જેમ જીવનનો ચક્ર છે ને કે નાનો છોકરો ગર્ભમાં આવે, ઉત્પન્ન થાય, 2 વર્ષનો થાય, 10 વર્ષનો થાય, કિશોર થાય, યુવા થાય, પ્રૌઢ થાય, પરિપક્વ થાય, ઘરડો થાય ને મરી જાય. આ એક ક્રમ છે. બીજ છે, બીજ અંકુરિત થાય, છોડ થાય, વૃક્ષ થાય, ફળ થાય, ફળમાંથી બીજ થાય, બીજમાંથી ફરી છોડ થાય. આવી રીતે ક્રમ ચાલે છે. સમુદ્રનો પાણી વરાળ બનીને ઉપર જાય, ઉપર ઠંડો થઈને બારિશ બનીને પાછો નીચે આવે, પાછો વરાળ થઈને ઉપર જાય. એક ક્રમ છે. તો તમને એ વસ્તુ ખબર પડશે કે દરેક વસ્તુ એક પોતાના સિસ્ટમથી ચાલી રહી છે. તો દરેક વસ્તુનો નિયામક કરવાની વાત. કાર્ય થયો કેવી રીતે? તો બોલે કે આ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયોનો વ્યય. આ શેનો નિયમ કરે છે કે કયા પ્રોસેસ વડે કાર્ય થવાનું છે. જ્યારે કોઈ પૂછશે કે કેવી રીતે થશે તો એનો નિયામક એટલે રેગ્યુલેટરી કારણ કયો છે? એનો રેગ્યુલેટરી કારણ છે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય. એ શેનો નિયમ કરે છે કે આ કાર્ય આ જ રીતે થશે, બીજી રીતે થશે નહીં. ઘડો છે ને, ઘડો મેં શરૂઆતમાં જ કીધું છે, ઘડો કોઈ જાદુ મંદિરથી તો બની નહીં જશે. આખું કરી દીધું હે ને, અને સાકાલાકા બૂમ કર્યો અને માટલી છે ઘડો બની ગઈ. આવું કોઈ ચમત્કાર થતો નથી. બરાબર? એ શું થશે? માટલી ઘડારૂપ બનવાની કે માટે પ્રોપર પ્રોસેસ ફોલો કરે છે. દરેક વસ્તુ આવું ફોલો કરે છે. કેવું આશ્ચર્ય લાગે. વિચાર કરો કે એક છોકરો, એક નાનો છોકરો હોય, જન્મ લે, 3 મહિના પછી એના પેડા બંધાય, પછી એક નાનકડો દાંત આવે, પછી બીજો દાંત આવે. તમે આટલો વિચાર કરો, એક છોકરો પેદા થતા જ 32 દાંત વાળો થઈ જાય. આટલો વિચાર કરી લો. જન્મ લીધો અને એના અંદરમાં આખી 32 ચોકટો છે. હવે તમને નોર્મલ લાગે કે એબનોર્મલ? રાક્ષસ નો વંશજ કેશો એને? આ કુંભકર્ણ આવી ગયો અહીં. હે? એટલે દરેક વસ્તુ ક્રમનું અનુસરણ કરે છે. તો આ ક્રમનો નિયમ કોણ કરે? બોલે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય. બરાબર? પછી ટાઈમનો નિયમ કે ક્યારે થશે, ક્યારે થશે એ તત્સમયની યોગ્યતા કરે છે. એટલે 3 ટાઈપના નિયામક કારણો બતાવ્યા. ક્યાં થશે એ બતાવે ત્રિકાળી ઉપાદાન, કેવી રીતે થશે એ બતાવે છે ક્ષણિક ઉપાદાન નંબર 1, અને ક્યારે થશે એ બતાવે છે ક્ષણિક ઉપાદાન નંબર 2, એટલે તત્સમય કી યોગ્યતા. બરાબર નીરવ? ખ્યાલમાં આવે છે? કોઈ ક્વેરી? હા, સરસ. ચલો આગળ આપણે જઈએ. આ બહુ સરસ પેરાગ્રાફ છે, વિચારવા જેવું છે. એ પુરુષાર્થનો વિધિનો નિયામક છે. પછી એક અહીં વાત આવી કે તત્સમયની યોગ્યતા. આ તો ઠીક છે. કાર્યનો બીજો નામ શું છે? કાળ પણ છે. એટલા માટે એ કાર્યનો નિયામક કારણ એટલે કાલનો નિયામક કારણ તત્સમયની યોગ્યતા કહેવાય છે. તત્સમયની યોગ્યતા નિયામક છે, પણ ક્યારે થશે એનો નિયામક છે. શેમાં થશે, કઈ રીતે થશે એનો નિયામક, એનું રેગ્યુલેટરી બોડી આ તત્સમયની યોગ્યતા નથી. સમજ્યા કે નહીં સમજ્યા? ચલો હિતલબેન. અહીં એક પ્રશ્ન એ પણ સંભવે છે કે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય તો ઉદાસીન નિમિત્ત છે, તેથી તે કદાચ નિયામક કારણ ન પણ હોય, પરંતુ પ્રેરક નિમિત્તના સંબંધમાં તો આમ ન હોવું જોઈએ. આ આધારે કોઈ કહી શકે કે ઉદાસીન નિમિત્ત ભલે કાંઈ ન કરતા હોય, પરંતુ પ્રેરક નિમિત્ત તો બધું કરે જ છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં શિક્ષક પુસ્તક અને દીપક એ ત્રણેય નિમિત્ત છે, પણ શિક્ષક પ્રેરક નિમિત્ત છે અને પુસ્તક અને દીપક ઉદાસીન નિમિત્ત છે. દીપક અને પુસ્તકને ભલે ને કરતા ન કહો, પણ શિક્ષકને તો કરતા કહેવા જ પડશે. તે તો સક્રિય થઈને પ્રેરણા આપે છે, સમજાવે છે. છતાં પણ જો વિદ્યાર્થી અભ્યાસમાં પ્રવૃત્ત ન થાય તો તે તેમને દંડ પણ આપે છે. તેથી પુસ્તક અને દીપકની અપેક્ષાએ શિક્ષકનું સ્થાન જરૂર મહત્વપૂર્ણ છે. કેમ નહીં? એ વાત તો એકદમ સ્પષ્ટ જ છે કે દીપક અને પુસ્તકની અપેક્ષાએ શિક્ષકની નિમિત્તતા ભિન્ન પ્રકારની છે.
આ જ વાતને સ્પષ્ટ કરવા માટે તો નિમિત્તોના ઉદાસીન અને પ્રેરક એવા બે ભેદ કરવામાં આવ્યા છે અને એમ બતાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પુસ્તક અને દીપક ઉદાસીન નિમિત્ત છે અને શિક્ષક પ્રેરક નિમિત્ત. અરે ભાઈ, એક વસ્તુ અહીંયા વિચાર કરવા જેવી છે કે બે ટાઈપના નિમિત્તોના ભેદ કર્યા. હવે કોઈ થોડુંક એમ લાગે ઇમોશનલી વિચાર કરે કે આવું ના કહો, કે શું કહેવાય કે કઈ કરતો નથી, વિચારો ટીચર કેટલો ભણાવે, ચીસો પાડી પાડીને 2 કલાક સમજાવે તમને, અને તમે કહો કઈ નથી કરતા. હે બરાબર? આમ તો ઝૂમ એપ્લિકેશન પણ નિમિત્ત છે, જીઓ નો નેટવર્ક પણ નિમિત્ત છે, અને લેપટોપ પણ નિમિત્ત છે, અને પંડિતજી પણ નિમિત્ત છે. તો બધું સરખું થઈ ગયું. મને પણ એમ કહેશો તો ઇન્સલ્ટિંગ લાગશે, લો બતાવ મારી જળજીવો જે તુલના કરી દીધી. તો એ જ કહે છે ભાઈ, એટલે કહેવાનું એનું જોર એ છે કે તમે ઉદાસીનમાં કંઈ પણ કહો, અમને વાંધો નથી. ઉદાસીન નિમિત્તને વાંધો નથી તો અમને શું આવશે? ઉદાસીન નિમિત્ત તો ઉદાસ જ રહે છે. એને અત્યાર સુધી તમે અનાદિકાલથી અનંતો જીવો બધા એક ડગલું પણ માંડ્યા છે તો ધર્મ દ્રવ્ય વગર માંડ્યા છે? નથી માંડ્યા. પણ તોય હજી સુધી કોઈએ ધર્મ દ્રવ્ય માટે ક્રેડિટ આપ્યો છે? માનપત્ર કે અનંત કાળથી અનંત જીવોને તમે શું કરી રહ્યા છો? ડગલેના પગલે ભરવામાં સહાયક થઈ રહ્યા છો. માટે અમે આખા જીવ અને જળ સમાજની તરફથી તમારો જાહેર અભિનંદન કરીએ છીએ. ધર્મ દ્રવ્ય ઉદાસીન છે, કઈ વાંધો નહીં. પણ તમે પડતા હોય ને હું પકડી લઉં, તમે ખાડામાં હોય ને હું તમને ખેંચીને બહાર કાઢું અને તમે થેન્ક યુ કીધા વગર જતા રહો, તો મારો તો ઈગો હર્ટ થઈ જાય ને. બતાવો, સમજાય કે નહીં સમજાય? હું રિયલ ઘટના કહું, એ સેમ ઘટના. થેન્ક યુ કીધા વગર જાય તો કેવું લાગે? વાત ત્યારની છે જયારે આમ વેદેઈ 2 વર્ષની હતી, 2-3 વર્ષની. તમને કદાચ આમ ટ્રેમ્પોલિન હોય એમ છોકરાઓને શું કહેવાય, જમ્પિંગ 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 વાળો હોય છે. તો એક છોકરી હતી, એ જમ્પ કરતી હતી ત્યાં, અને એની મમ્મી બાજુમાં ફોન ઉપર વાત કરતી હતી, અને જમ્પ કરતી કરતી એને એવી જોરદાર જમ્પ કરી કે સીધા એ પેલા કોર્ટથી બહાર આવી. અને ફોર્ચ્યુનેટલી, સાંભળો છો કે નહીં? બધા ફ્રીઝ થઈ ગયા. સંભળાય છે? બધા ફ્રીઝ થઈ ગયા હતા. તમારો વિડિયો ફ્રીઝ થઈ ગયો. ના ના, ફેસ તો કોઈ, પણ તમે બધા ફ્રી. હવે સંભળાય છે ને? હા. તો હું ક્યાં હતો? તમે ક્યાંય નહીં હતા. છોકરી જમ્પ કરતી હતી પણ જમ્પ માર્યો. હા, તો એને જોરદાર આવો જમ્પ માર્યો કે પેલી બેન તો ત્યાં, અને છોકરી સીધી વેદઈ જેટલી છે, અને અહીંયાથી એને મેં કેચ કર્યું. લિટરલી મેં કેચ કરી. જો કદાચ કેચ ના કર્યું તો એનો માથો ફૂટે. બરાબર? અને મેં કેચ કર્યો, અને એની માં હજી ફોન ઉપર વાત કરતા કરતા આવી અને છોકરીને લઈ લે હાલતા થઈ. ના હાય ના બાય ના થેન્ક યુ ના કશું નથી. તો ઘરમાં બાજુમાં કેવી છે એને ખબર નથી, કઈ નથી. થોડુંક સમય માટે એમ સમજી લેવાનું કે હું પ્રેરક નિમિત્ત હતો જ નહીં, હું તો ઉદાસીન નિમિત્ત હતો. સમજાય કે નહીં સમજાય? એટલે આમ સોશિયલી આ વસ્તુ કે આ ખરેખર આટલો મોટો આમ ના પકડ્યો હોત, મેં પકડવાનો ટ્રાય નહીં કર્યો, પણ સીધા હાથમાં આવી ગઈ. થોડું ઘણું મને પોસ્ચર ચેન્જ કરવું પડે, આટલો મારો અફર્ટ રહ્યો. પણ જો કદાચ ત્યાં હું ના હોત તો લિટરલી એ છોકરી નીચે પડત, 1-2 સ્પીચ આવી રીતે જમ્પ કરી. પણ એ સમયમાં એની માં એકદમ સાવ અધર્મ દ્રવ્યની માફક મને ગણીને જતી રહે. આ વાત મારી ધર્મપત્નીને મહાન અધર્મ જેવી લાગે. આવું થોડી હોય, કેવું તો જોઈએ, એટલીસ્ટ થેન્ક યુ તો કેવું જોઈએ કે આટલો મોટું કામ કર્યું. સમજાય કે નહીં સમજાય? હે? તો હવે એ જ વસ્તુ કે ધર્મ દ્રવ્ય ઉદાસીનમાં અમને કઈ વાંધો નથી, પણ પ્રેરકમાં વાંધો પડી જાય એને તો કઈ સ્થાન આપો ને. વિચારો કેટલી મહેનત કરે દરેક પ્રેરક નિમિત્ત. તો અહીંયા એમ કહેવા માંગે, ભાઈ એવો નથી. તમે પ્રેરક નિમિત્તને થેન્ક યુ કહી શકો છો, તમે પ્રેરક નિમિત્તનો વખાણ કરી શકો છો. બરાબર? એટલા માટે તો ભેદ કર્યા છે કે ઉદાસીન નિમિત્ત, ઉદાસ એટલે ન્યુટ્રલી કાર્યમાં જોડાય,
અને પ્રેરક નિમિત્ત પ્રેરણાથી એટલે પોતે એક્ટિવલી ઇન્વોલ્વ થાય. તો આ બે પોર્શન નિમિત્તના છે, આ બે પોર્શન કાર્યના નથી. એનાથી એ નક્કી નથી થતો કે ઉદાસીન નિમિત્ત કાર્ય નથી કરતો અને પ્રેરક નિમિત્ત કાર્ય કરે. બરાબર? એ તો એ છોકરીને બચવાનો હતો જ, તો માટે એ જમ્પ કરીને બાકી બધી જગ્યા નહીં કૂદી. એ મારી બાજુ જ કેમ આવી? એને ક્યાંથી ખબર પડી કે હું કોલેજ લેવલ ઉપર ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો? હે, સમજે કે નહીં? તમને ખબર નહોતી ને, મને બતાવવાનો મોકો મળી ગયો તો કઈ દઈ દે. શું છે? સમજ્યા? હે, એ કહેવાનો મતલબ શું છે કે એ જે દ્રવ્યની એવી લાયકાત હતી અને એ સમય હું ત્યાં ઉપસ્થિત રહી ગયો. બરાબર સમજમાં આવે છે? એનો કોઈ અનિવાર્ય કારણ ત્યાં હોતો નથી. એ નિમિત્તના જ બે ભેદ છે. એ શું છે? નિમિત્તના જ બે ભેદ છે. એક એક્ટિવલી પાર્ટિસિપેટ કરે અને એક પેસિવલી પાર્ટિસિપેટ કરે. પણ જેવી રીતે ઉદાસીન નિમિત્ત ઉદાસ હોય એવી રીતે પ્રેરક નિમિત્ત પણ કાર્યની ઉત્પત્તિ દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉદાસ જ હોય છે. ઠીક છે? બરાબર. હવે હું તમારા બધાથી શું કરું? ટાઈમ થઈ ગયો ને આપણે 2 મિનિટ. હા, 2 મિનિટનો ગ્રેપ, પછી આપણે પ્રેરક રૂપથી કાર્ય કરીશું. 2 મિનિટ. સર કાલે તમે કરાવ્યું એટલું કણધર વાંચન ચાલશે? કારણ કે કાલનું મેં આજે વિડીયો જોયો તમારો. તો કરીશ. ના ના, કઈ નહીં, એવું નહીં. તો વ્યવસ્થિત કરજો, પછી ઓડિયો મૂકી દેજો ને, આપણે ઓડિયો થી બતાવી દઈશું. ઠીક છે? ઓકે. હા, કેમ કે આવી રીતે જો તમે તૈયારી કરજો, છેક સુધી તમારું મન થાય તો વેલ એન્ડ ગુડ. પોઈન્ટ આઉટ ના કર્યો હોય તો પોઈન્ટ આઉટ અત્યારથી કરો, નહીં તો કઈ વાંધો નહીં. એટલે શું કહેવાય, કાલનો અડધો કલાક અને આજનું એવી રીતે? ના સર, કાલનું એટલે આજનું થોડું ઘણું, પણ કાલનું વધારે. અચ્છા, કાલનું વધારે. એટલે ના ના, વાસી નથી ખાતો, તાજી ખાઉં છું. સારું. અભિષેકભાઈ, ઓડિયોમાં લિમિટ છે, ટાઈમ લિમિટ? કેટલા મિનિટની ઓડિયો જોઈએ છે તમને? અમારા વાલા વિદ્યાર્થીઓ માટે લિમિટલેસ. એટલે મને તમારી લિમિટ ખબર છે ને, 5-6 મિનિટ પછી પતી જવાનું છે, એટલે લિમિટલેસ કરવામાં કઈ વાંધો નથી. સમજ્યા? તમે કોઈ કલાકનું પ્રવચન મને કરીને નથી મોકલવાનું, એની મને 100% ખાતરી છે. અને કરો તો પછી નેક્સ્ટ ક્લાસ એને લેવી પડશે, આવું પણ નક્કી છે. મારો ક્વેશ્ચન બદલી નાખું, મિનિમમ કેટલું જોઈએ છે? અચ્છા, મિનિમમ નો છે. અચ્છા, તો વાંધો નહીં. મિનિમમ તો 2-3 વિષય પૂરતો હોય. એમાં એકચ્યુઅલમાં તમે 2 મિનિટમાં પણ બધા ટોપિકના જે બિંદુઓ કવર કરી શકો તો 2 મિનિટ્સ ઇઝ ઇનફ. ઘણી વખત એવો હોય કે તમે 10 મિનિટ્સમાં પણ બધા મુદ્દા શું છે કે જે મેં ભણાવ્યું અને જે લખ્યું છે એ પ્રોપરલી ગ્રાસ્પ કર્યો કે નહીં કર્યું એને કહેવાય છે. તો એકચ્યુઅલમાં ના તો લોઅર લિમિટ હોય ના વધારે લિમિટ હોય. કોન્સેપ્ટ ક્લિયરિટી કેટલી છે તમારી અને એને કેટલા ટૂંકાણમાં કે વિસ્તારમાં જ્યાં જેવું અપેક્ષિત હોય ત્યાં કેવી રીતે તમે એને રિપ્રેઝેન્ટ કરો. મુદ્દા આટલું જ છે, બીજું કંઈ નથી. ઠીક છે? આ થોડુંક સિરિયસલી જવાબ. આટલો બધો સિરિયસ પ્રશ્ન કર્યો હતો. તમે બધા હસો જ છો. હા, હસવા માટે આવ્યો છું. સારું, ચાલો કેરી ઓન કરો. જેને કરી લીધું છે એને નથી કરવાનું ને? હા, ડબલ કરવાની ઈચ્છા છે. હા, ના ના, એને અનિવાર્ય નથી. અને તોય એમને બધામાં કરીને મોકલવાની ઈચ્છા હોય તો મોકલો, કઈ વાંધો નથી. એની માર્કિંગ સાંભળવાની ગેરંટી હું નથી લેતો, પણ તમારો ભાવ જરૂર તમે પૂરો કરી શકો છો. બોલો હિરલબેન, કેરી ઓન. અરે ભાઈ, ઉક્ત વિશ્લેષણથી તો ઉદાસીન અને પ્રેરક નિમિત્તોમાં પરસ્પર શું અંતર છે? માત્ર એ જ સ્પષ્ટ થાય છે, કાર્ય ઉત્પત્તિમાં નિમિત્તનું કર્તૃત્વ સિદ્ધ નથી થતું. આ સંદર્ભમાં ઇષ્ટોપદેશનું નીચેનું કથન દ્રષ્ટવ્ય છે.
અજ્ઞને ઉપદેશાદી નિમિત્તો દ્વારા વિઘ્ન કરી શકાતો નથી કે વિઘ્નને અજ્ઞ કરી શકાતો નથી, કેમ કે પર પદાર્થ તો નિમિત્ત માત્ર છે, જેમ કે સ્વયં ચાલતા જીવ અને પૂતગલોને ધર્માસ્તિકાય હોય છે. આ જ વાતને સ્પષ્ટ કરતા એની સંસ્કૃત ટીકામાં લખ્યું છે, અહીં એમ શંકા થાય કે આ પ્રમાણે તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. એનો ઉત્તર એ છે કે અન્ય જે ગુરુ આદિ તથા શત્રુ આદિ છે તે પ્રકૃત કાર્યના ઉત્પાદમાં તથા નાશમાં ફક્ત નિમિત્ત માત્ર છે. પરમાર્થે કોઈ કાર્ય થવામાં વા બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત સાધક હોય છે. ઉક્ત કથનથી આટલું સમજીએ આપણે થોડું કે મોસ્ટલી લોકો શું કહે કે આ જે નિમિત્તની વાત કરી, બરાબર ને? હવે અહીંયા એમ કહેવા માંગે છે કે જો ઇષ્ટોપદેશકાર પોતે કહે છે નાગ્યો વિજ્ઞાત માયાથી વિજ્ઞો નાગ્યાત્મ ઉચ્યતે, એટલે સેંકડો ઉપાયના બલથી પણ અજ્ઞાનીને જ્ઞાની કરવામાં આવતો નથી અને જ્ઞાનીને અજ્ઞાની કરી શકાતો નથી. આ વસ્તુ ફેક્ટ છે. અને ખરેખર આમ જોવા જઈએ ના તો જગતનો કેટલો સ્વાર્થી દ્રષ્ટિકોણ છે તમે એનાથી ખબર પડશે કે જ્યારે કોઈ છોકરો એક્ઝામમાં નપાસ થાય ને ત્યારે એમ કે શું કે હું તો બરાબર જ હતો, આ તો ટીચર જે ચેક કરનારો હશે ને એની વાઈફ ને ચા ખાંડ વગર વાળી આપી દીધી હશે માટે મને ઓછા માર્ક્સ આપી દીધા, બરાબર? આવું કે આરોપ, એ તો મારી તબિયત ખરાબ હતી માટે મારા માર્ક્સ ઓછા આવ્યા, એ તો એ વખતે એક્ઝામ પેપર ટાઈટ હતું માટે મારા માર્ક્સ ઓછા આવ્યા. એટલે બધા દાખલાઓ ક્યારે ઓછા માર્ક્સ આવે ને ત્યારે શું કે નિમિત્તો ઉપર જોર આપે કે ટીચર ને લીધે આવ્યા ને પેપર ને, અને ટોપ કરે ત્યારે મારી મહેનત, ત્યારે એમ નહીં કે ટીચર ની વાઈફે દૂધ પાક ખવડાવ્યો હશે માટે 5 નંબર વધારે આપે. ઓછા આવે તો ચાય ખરાબ, વધારે આવે તો દૂધ પાક મળે, આવું નહીં. એટલે આ ટોટલી એનાથી સિદ્ધ થાય છે કે એનો નિમિત્તનો વલણ પોતાના પ્રમાદને શું કહેવાય ઢાંકવા માટેનો ઉપાય છે. નિમિત્તનો જોર પોતાની ભૂલને ઢાંકવા માટેનું છે. સમજ્યા કે નહીં સમજ્યા? આ બધી બાજુ એ જ છે કે તમે દરેક બાજુ બીજા ઉપર આરોપ કરો, આને લીધે થયું, આને લીધે થયું, આને ભાઈ કોઈને લીધે કઈ થતું નથી, તારે લીધે જ બધું થાય છે. પોઈન્ટ સમજમાં આવ્યો છે કે નહીં? ખ્યાલમાં આવે છે કે નહીં ભાઈ? ક્લિયર? તો એ જ વસ્તુ અહીં કહેવામાં આવી કે ભાઈ તું જરા વિચાર કર કે અગર જો નિમિત્ત કામ કરે તો ઇષ્ટોપદેશકાર કેમ કહે છે કે ભાઈ આજ્ઞને વિજ્ઞ કરવામાં આવતો નથી, વિજ્ઞને આજ્ઞ કરવા શકાતો નથી. એ તો બધા નિમિત્ત માત્ર છે, તમને જેવું કરવું. અને ઘણી વખત તો આવું થાય, કેટલું આમ જગતમાં મને તો આમ કેટલી વાર તમે તમારા છોકરાને કહો કે બેટા સ્કૂલ જાય, મંદિર જાય, પાઠશાલા જાય, પૂજન કર, પ્રવચન સાંભળ, અને સાંભળતો નહીં તમારી. અને એ જ બાપુ ગુજરી જાય અને છોકરો આમનો સંસ્કાર કરવા જાય ત્યારે મનમાં એમ આવે બિચારા બાપુજી શું કહેતા હતા, સાચી વાત તો કહેતા હતા કે મંદિર જવું જોઈએ, પ્રવચન સાંભળવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. હવે જ્યારે હતો, જ્યારે કહેતા હતા બાપુ, કઈ કઈને હયાતની જગ્યા હતા થઈ ગયા, ત્યારે સાંભળ્યું નહીં. અને જ્યારે હતા થયા ત્યારે એને બુદ્ધિ આવી, હા સાચી વાત છે, કરવું જોઈએ. તો જ્યારે નહોતા કહેતા ત્યારે કામ થવા લાગ્યું. બોલો જીવનમાં આવું થાય છે કે નથી થતું? સેંકડો વાર હું કઈ કઈને થાકી જાઉં કે આમ કરું, આમ કરું, આમ કરું, તો એ કઈ જૂ નથી રહેતું. અને જ્યારે કોઈ ના કહે તો એ કામ થઈ જાય. એટલે શું કહેવામાં આવે કે ભાઈ જેની લાયકાત હોય ત્યારે ઉપાદાન બની જાય. બરાબર? સમજ્યા કે નહીં સમજ? ચાલ આગળ લઈએ, ચર્ચા કરીએ. ઉક્ત કથનથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કાર્યનો સાધકતમ તો તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ જ છે. પ્રેરક અને ઉદાસીન નિમિત્તોમાં મૂળભૂત અંતર આ પ્રમાણે છે. ઈચ્છા શક્તિથી રહિત અને નિષ્ક્રિય દ્રવ્ય ઉદાસીન નિમિત્ત હોય છે, અને ઈચ્છાવાન તથા ક્રિયાવાન દ્રવ્ય પ્રેરક નિમિત્ત કહેવાય છે. ધર્મ દ્રવ્ય સ્વયં ચાલતા જીવ અને પૂતગલોની ગતિમાં નિમિત્ત હોય છે,
તથા અધર્મ દ્રવ્ય ગમનપૂર્વક સ્થિર થતા જીવ અને પૂતગલોની સ્થિતિમાં નિમિત્ત હોય છે. આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યોના અવગાહનમાં નિમિત્ત છે અને કાળ દ્રવ્ય સર્વ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત હોય છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચારેય દ્રવ્ય ઈચ્છા શક્તિથી રહિત છે અને નિષ્ક્રિય પણ છે. તેથી તે ઉદાસીન નિમિત્ત કહેવાય છે. વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષક ઈચ્છાવાન હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે અને ધ્વજાને ફરકવામાં હવા સક્રિય હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે. જો કે ધર્મદ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય ઈચ્છા શક્તિથી રહિત અને નિષ્ક્રિય હોવાથી ઉદાસીન નિમિત્ત કહેવાય છે તથા જીવ દ્રવ્ય ઈચ્છાવાન અને ક્રિયાવાન હોવાથી અને પૂતગલ ક્રિયાવાન હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે. તથાપિ કાર્ય ઉત્પત્તિમાં સર્વ નિમિત્ત ધર્માસ્તિકાયની જેમ ઉદાસીન જ છે. બરાબર. ઉપર મુજબ કાલનું યાદ આવી ગયું ને? ઉપર મુજબ એટલે કાલે એ મુદ્દા ઉપર આપણી ચર્ચા થઈ હતી. ત્યારે ખુશીબેન જીપીએસ સિસ્ટમ ને લઈને આવ્યા હતા. બરાબર. જીપીએસ સિસ્ટમ કેમ છે પ્રેરક, કેમ છે ઉદાસીન, એ વસ્તુ ખ્યાલમાં આવી. એટલે અહીં ડેફિનેશન ક્લિયર કરવામાં આવી કે પ્રેરકની પરિભાષા શું અને ઉદાસીનની પરિભાષા શું. તે કારણ કીધા, જેમ કે આપણે કાલે ચર્ચા કરી હતી. ઈચ્છા અને સક્રિયતા, એના બબે દાખલાઓ કે વિદ્યાર્થી શિક્ષક ઈચ્છાવાન છે માટે ભણાવવામાં પ્રેરક નિમિત્ત છે. અને ઝંડા માટે ધજાનો એક્ઝામ્પલ આપ્યો કે ધજા માટે હવા સક્રિય છે, ઈચ્છા નથી પણ સક્રિય છે, એટલા માટે એ પણ કેવી છે? પ્રેરક નિમિત્ત છે. સક્રિય હોવાથી એ પ્રેરક નિમિત્ત છે. ઈચ્છાશીલ હોવાથી પુસ્તક. અને ધર્મ દ્રવ્ય કેવા છે? ના તો સક્રિય ના ઈચ્છાવાન, માટે ઉદાસી. એને કોઈ ફેર પડતો નથી કે તમે ચાલો કે તમે રૂકો, તમે કઈ પણ કરો, એને કઈ ફરક પડતો નથી. એટલા માટે એને શું છે? ઉદાસી. પણ મજાની વાત શું છે? જે છેલ્લી પંક્તિ છે કે કાર્યમાં જેવી રીતે શું કહેવાય ઉદાસીન નિમિત્ત છે, એમ પ્રેરક નિમિત્ત પણ ઉદાસીન જ છે. એટલે ગમે તેવો ટીચર હોય, સારીમાં સારી રીતે ભણાવવાની ઈચ્છા વાળો હોય, બેસ્ટમાં બેસ્ટ સાધન વાળો હોય, પણ જો વિદ્યાર્થી કહે કે મને ભણવું નહીં, તો ટીચર નું બધું પ્લાન ફેલ. બરાબર. ગમે તેટલી હું પ્રયાસ કરી લઉં, પણ જ્યાં સુધી વિદ્યાર્થી આવો કોપરેશન ના કરે કે ના મને ભણવું છે, મને પરમાગમ ઓનર શીખવું છે, મને તત્વને સમજવું છે, મને સમ્યક દર્શનને પામવું છે, આવી સમર્પણ અને સક્રિયતા જ્યાં સુધી વિદ્યાર્થી બાજુથી ના આવે, તો વન સાઇડેડ ક્યારે વસ્તુ વ્યવસ્થામાં હોતો નથી. એટલા માટે બધાને ખાસ નિવેદન છે કે ગમે તેવો ટીચર હોય, ગમે તેવા સાધન હોય, પણ તમારી ઈચ્છા શક્તિનો કોઈ તોડ નથી. તમારા અંદરમાં જો ઈચ્છા શક્તિ પ્રબળ હોય કે મને ભણવું છે, તો તમે કોઈ લાઈવ હોય કે ના હોય તો ભણી શકશો. અને જો તમારી ઈચ્છા ના હોય, તો સામે તીર્થંકર હોય તો પણ શું થઈ જશે? નિષ્ફળ થઈ જશે. બરાબર. અને ભણવામાં નિષ્ફળતા એ ભણવાની નિષ્ફળતા નહીં. સમજો, તત્વજ્ઞાન આ કોઈ સ્કૂલની પઢાઈ નથી કે જો એક ક્લાસ નહીં ભણ્યા તમે તો તમારું ભણવાનું નિષ્ફળ થઈ. આ એક અવસરની નિષ્ફળતા છે, એક ઓપોર્ચ્યુનિટી. હું તો એમ કહું કે આ જીવનની નિષ્ફળતા છે. તમને અત્યારે કદાચ એ થોડું ઘણું, ઘણા લોકો જેમ કે અસાઇનમેન્ટ આવે, પ્રોજેક્ટ આવે, આટલું ભણવાનું આવે, બરાબર, તો થોડું ઇરિટેશન થવાનું નેચરલ છે. પણ હું તમને કહું ભાઈ કે એના કરતા વધારે આપણે સંસારમાં ઇરિટેટ હોઈએ છીએ. તો શું આપણે ત્યાંનો બધું મૂકી દઈએ છીએ? ઘરના ગ્રસ્ત જીવન કેટલું ઇરિટેટિંગ છે. સિમ્પલ ભાષામાં તમને કહું, જેમ કે હું કેટલું ઇરિટેટિંગ જ છે ને.
હવે સવાર ઉઠીને 6:30 વાગે ઉઠો, છોકરાઓને સ્કૂલ મૂકવા જાઓ, પછી દોડી દોડી આવો, મંદિર જાઓ, નાસ્તા કરો, ઓફિસ જાઓ, પછી ભણો, પછી આ કામ માટે જાઓ. એટલે ટોટલી રિપીટેટિંગ એન્ડ ઇરિટેટિંગ થિંગ છે. ગ્રસ્ત જીવનમાં કઈ નવીનતા નથી. તો આપણે શું એ ગ્રસ્ત જીવનથી ઇરિટેટ થઈએ છીએ? કરીએ છીએ ને. એવી જ રીતે અહીં કરવાનું કે થોડુંક તમને એમ ના, પણ એ કરતા કરતા તમે શું આવડત વિકસિત થઈ જશે તમને ખબર જ નહીં પડે. સંસારમાં રહીને સંસારની અભાવ કરવાની વિદ્યા તમે આ રીતે શીખી શકશો. બરાબર? એટલા માટે જે જે છે ને એને શીખવાનું એને ચાલુ રાખ. बराबर? और इसी के साथ मोटिवेशनल लेक्चर समाप्त होता है. પછી આપણે આવીએ ક્યાં કે આ ઉપર પ્રેરક અને ઉદાસી. આપણે નિમિત્તની ચર્ચા કરતા કરતા ઉપાદાનમાં ઘૂસી ગયા હતા, પણ ઘૂસવાનો જરૂરી હતો માટે ઘૂસ્યા હતા. બરાબર? તો પ્રેરક હોય કે ઉદાસીન, ઉદાસીન જ છે, કેમ કે અલ્ટિમેટલી કાર્ય કોનામાં થવાનું છે? તમારામાં જ થવાનું છે. ઠીક છે, આગળ વધો. પ્રશ્ન: વિદ્યાર્થીઓના શિક્ષણમાં શિક્ષકની ઉપયોગિતાનો ઇનકાર કરવો ઠીક નથી. અરે ભાઈ, દેશના લબ્ધિ વિના તો કોઈને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ સંભવ નથી. ચારણ વૃદ્ધિધારી મુનિરાજોનો ઉપદેશ પામીને તો ભગવાન મહાવીરના જીવે સિંહની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હતી. એનું જ પરિણામ છે કે તે જીવ આગળ જતા ભગવાન મહાવીર બન્યો. આપ ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કેમ કરો છો? ઉત્તર: ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કોણ કરે છે? નિમિત્તના કર્તૃત્વનો નિષેધ અવશ્ય કરવામાં આવે છે. જેવી રીતે શિક્ષક વિના વિદ્યાર્થીઓનું શિક્ષણ સંભવિત નથી, તેવી રીતે દીપક અને પુસ્તક વિના પણ શિક્ષણ સંભવિત નથી. વિદ્યાર્થીઓના શિક્ષણમાં શિક્ષક, દીપક અને પુસ્તક બધાની ઉપયોગિતા છે. જો આમ ન હોત તો દીપક શા માટે પ્રગટાવવામાં આવત? પુસ્તકો શા માટે લખવી પડત? અને વિશ્વવિદ્યાલયોની સ્થાપના પણ શા માટે થાય? સાધુઓમાં પણ ઉપાધ્યાયનું પદ શા માટે હોત? જો નિમિત્તોનો નિષેધ કરવામાં આવ્યો હોત તો જરૂરથી આ પ્રશ્ન ઊભો થાય. અરે ભાઈ, પણ નિમિત્તોની સત્તાનો ઇનકાર કોણ કરે છે? પરંતુ એ પણ વિચારણીય તો છે ને કે એકલા ઉપદેશથી જ આત્મહિત થતું હોત તો ઉપદેશ તો ઘણા જીવો સાંભળે છે, બધાનું હિત કેમ થઈ જતું નથી? એક વર્ગમાં અનેક વિદ્યાર્થીઓ ભણે છે, તેમને ભણાવનાર શિક્ષક એક, પુસ્તકો પણ એ જ, દીપક પણ એ જ. તેમ છતાં બધા તો વિદ્વાન બની જતા નથી. સૌ પોતપોતાની યોગ્યતા અનુસાર જ વિદ્વાન બને છે. એ જ પ્રમાણે એક જ સમોશરણમાં એક સાથે અનેક જીવધર્મ ઉપદેશ સાંભળે છે, પરંતુ બધા સમ્યક દ્રષ્ટિ, વ્રતિ કે સાધુ તો થઈ જતા નથી. સૌ પોતપોતાની પર્યાયગત યોગ્યતા અનુસાર જ પરિણમે છે. તેથી એ સુનિશ્ચિત જ છે કે કાર્યના પ્રતિનિયામક કારણ તો પોતપોતાની પર્યાયગત યોગ્યતા જ છે. જો હવે આટલામાં એક બહુ સુંદર પોઈન્ટ અહીં રાઇઝ કરવામાં આવ્યું છે. મોટા ભાગે લોકોની સમજ એવી હોય કે આપણે નિષેધ કરીએ નિમિત્તના કર્તૃત્વનો, અને એ લોકોને એમ થાય છે કે આ મારા સામ્રાજ્ય લૂટી લે છે. ભાઈ, અમે નિમિત્તનો નિષેધ નથી કરતા. ધ્યાન રાખો, કાર્ય જ્યારે થવાનું હોય છે ત્યારે નિમિત્ત હોય જ છે. પોઈન્ટ સમજો, નિમિત્તનો નિષેધ નથી. તમને જો ભણવાની લાયકાત છે તો હું હોઈશ, હું નહીં તો કોઈ બીજો હોઈશ, કોઈ બીજો નહીં તો કોઈ ત્રીજો હોઈશ, એટલે નિમિત્ત તો રહેશે. અને જો મારાથી જ ભણવાની લાયકાત હશે તો બીજો કેમ આવશે? હું જઈશ. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે વસ્તુ વ્યવસ્થામાં નિમિત્તનો નિષેધ નથી, નિમિત્તના કર્તૃત્વનો નિષેધ છે. પોઈન્ટ સમજ્યા કે નહીં સમજ્યા? નિમિત્તનો નિષેધ હોય કે નિમિત્તના કર્તૃત્વનો. અમે નિષેધ કરીએ છીએ નિમિત્તના કર્તૃત્વનો, અને ઘણા લોકો એને શું સમજી લઈએ, તમે નિમિત્તનો નિષેધ કરો છો. અને પછી આવા આર્ગ્યુમેન્ટ કરે
કે ભાઈ ગુરુદેવ હતા ને ત્યારે પણ આવા નિમિત્ત કરતા હતા કે તમે નિમિત્તને કઈ કહેતા નથી, કઈ કહેતા નથી, આવું કહો છો તો પછી સોનગઢ કેમ જાઓ છો? સોનગઢ પણ નિમિત્ત છે ને, ગુરુદેવ પણ નિમિત્ત છે ને, તો સાંભળવા માટે કેમ જાઓ છો? નિમિત્ત કઈ કરતો નથી. તો ખબર છે શું ઉત્તર આવતો હતો કે નિમિત્ત કઈ કરતો નથી, એ પાકું કરવા માટે અમે નિમિત્ત પાસે જઈએ છીએ. ખબર પડી? નિમિત્ત કઈ કરતો નથી એટલે અમે નિમિત્તનો નિષેધ નથી કરતા, પણ અમને એટલી ખબર છે કે નિમિત્ત ઈચ્છાવાન હોય પણ નિયામક નથી. શું કીધું? નિમિત્ત ઈચ્છાવાન ભલે થઈ શકે છે પણ નિયામક હોતો નથી. બરાબર? અને એના માટે દાખલા અને નિમિત્તોનો એ જ વસ્તુ કીધી કે સૌથી વધારે આપણે એમ કહીએ ને નિમિત્ત કઈ કરતો નથી, તો સૌથી વધારે પુસ્તકો ક્યાંથી છપાય? બોલે જયપુર સોનગઢ થી છપાય છે. સૌથી વધારે વિદ્વાનો ક્યાંથી તૈયાર થાય છે? નિમિત્ત રૂપ વિદ્વાન. જેમ કે તમને ખબર છે જયપુર થી, એકલા જયપુર થી 1000 કરતા વધારે પંડિતો તૈયાર થઈ ચુક્યા છે. એ શું શીખવાડશે કે પંડિત કઈ શીખવાડી શકતો નથી. 1000 પંડિતો શા માટે તૈયાર થયા છીએ અત્યાર સુધીમાં? આગળ પણ તૈયાર થશે. એ બધા શા માટે તૈયાર થઈ રહ્યા છીએ કે કોઈ કોઈને શીખવાડી શકતો નથી. હવે તમે ગજબ કહો છો. એક બાજુ કહો છો નિમિત્ત કઈ કરતો નથી, બીજી બાજુ લાખોની સંખ્યામાં પુસ્તક છપાવો છો. બરાબર? હજારોની સંખ્યામાં પંડિતો વિદ્વાનો તૈયાર થાય છે. બરાબર? અને આટલી નાની મુમુક્ષુ સમાજ અને 14 થી 15 ધર્મના સ્કૂલો ચાલે છે. ત્યાં શું શીખવાડવામાં આવે? આટલી મોટી જૈન સમાજમાં માંડ 2 કે 4 સ્કૂલ હશે અને આટલી નાની મુમુક્ષુ સમાજ છે. જૈન સમાજમાં એક તો દુનિયામાં માઇનોરિટીમાં જૈન અને જૈનોમાં માઇનોરિટીમાં કોણ છે? મુમુક્ષુ. અને એ મુમુક્ષુ સમાજમાં 14 કે 15 સ્કૂલ ચાલે છે. એ શું શીખવાડે છે કે સ્કૂલ કઈ ભણાવી શકતો નથી. લોકો તો આ માથો પકડીને બેસી જાય, આ કરવા શું, કેવા કેના ક્યાં જાય ભાઈ? આમ કહો કે નિમિત્ત કરતો નથી તો સૌથી વધારે પુસ્તક તમે છાપો, સૌથી વધારે વિદ્વાનો તમે તૈયાર કરો અને સૌથી વધારે સ્કૂલો તમારા હોય, અને એ બધું શું શીખવાડે છે કે કોઈ કઈ નું કઈ કરી શકતો નથી. ભાઈ તમે સમજો, આ બે વસ્તુ છે. અમે નિમિત્તનો નિષેધ નથી કરતા, અમે નિમિત્તના કર્તૃત્વનો નિષેધ કરીએ છીએ. નિમિત્તનું કર્તૃત્વ એટલે લોકોની એ ભ્રાંતિ છે કે નિમિત્ત આવ્યો એટલે કામ થઈ ગયો. અમે એનો નિષેધ કરીએ. નિમિત્ત તો કાર્ય થવામાં હોય છે પણ નિમિત્ત કામ કરતો નથી. બરાબર? અને એના માટે એક્ઝામ્પલ આપ્યા. એક જ ક્લાસમાં એટલા બધા છોકરાઓ એક જ લાઇટમાં બેઠે, એક જ ક્લાસમાં ભણે, એક જ ટીચરથી ભણે, એક સરખું ભણે તો કોઈક વિદ્વાન થાય, કોઈ 90% લાવે, કોઈ 80% લાવે, કોઈ 50% લાવે, કોઈ માંડ પાસ થાય અને કોઈ ફેલ થઈ જાય. એક સરખું નિમિત્ત હોવા છતાં બધાનો રિઝલ્ટ કેમ ડિફરન્ટ આવે? કારણ દરેકની યોગ્યતા લાયકાત જુદી જુદી છે. તો ધ્યાન રાખજો, નિમિત્તના કર્તૃત્વનો નિષેધ કરતા નિમિત્તનો નિષેધ નહીં કરવાનો, સદનિમિત્તોનો તો આગ્રહ રાખવાનો. સારા ક્ષેત્રોમાં જાઓ, સારા લોકોની સંગતિ કરો, સારી વાતો સાંભળો. આવું તમે અખતરા નહીં કરતા કે નિમિત્ત કઈ કરતો નથી તો ઝેર ખાઈ લો, નિમિત્ત કઈ કરતો નથી, મરવાનું નહીં હશે. ભાઈ બરાબર છે કે નહીં મરવાનું હશે તો ઝેર પણ કઈ બગાડી શકશે નહીં, પણ શું ઝેર ખાવા માટે તૈયાર છો? એવી જ રીતે નિમિત્ત કઈ કરતો નથી, આ ઠીક છે, તો એ પાપના નિમિત્તો પાસે જવાનું નહીં અને સદનિમિત્તો પાસે જ રહેવાનું. પણ આટલું નહીં વિચાર કરવાનું બસ હવે આપણે સોનગઢમાં આવી ગયા, હવે પીએચ માં જોઈન થઈ ગયા એટલે સિદ્ધશિલામાં એકાદ સીટ તો આપણી બુક થઈ જ ગઈ. આવું ભ્રમ પાડતા નહીં. એટલા માટે ત્યાં લિમિટેશન પણ બતાવી દીધી. ઠીક છે? ચલો, શું હરકભાઈ બરાબર છે? કેમ છુપાઈને સંતાઈને બેસેલા છો? એ વચ્ચે બૂમબરાટ એટલા માટે પાડું છું ખબર પડે કે છો કે નહીં. થેન્ક યુ. ના આજે સેલ ફોન હા ઓકે
કઈ વાંધો નહીં, તો બસ તમે હાજર છો એ જાણીને આનંદ થયો. યાદ રાખો. નિકિતા સંઘવી કોણ છે? નિકિતા સંઘવી નામથી નહીં ખબર છે? નિકિતા સંઘવી કોણ છે? તેજસ સંઘવી. ઓકે ઓકે, તેજસભાઈ છો. ઓકે, સારું 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 સારું. મેં કીધું નવા કોઈ હોય તો એનો ઇન્ટ્રોડક્શન કરીએ. ચલો સરસ, આગળ વાંચો. હા હિરલબેન, જરા વિચાર તો કરો કે ભગવાન મહાવીરના જીવનું હિત મારીચીના ભવમાં જ કેમ ન થઈ ગયું? શું ત્યાં સદનિમિત્તોની ઉણપ હતી? પિતા ચક્રવર્તી ભરત, ધર્મચક્રના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવ દાદા, ભગવાન ઋષભદેવના સમવસરણમાં તેમનો ઉપદેશ સાંભળીને તો તેણે વિરોધ ભાવ ઉત્પન્ન કર્યો હતો. શું તેમના ઉપદેશમાં કોઈ ઉણપ હતી? શું ચારણ વૃદ્ધિધારી મુનિઓનો ઉપદેશ તેમનાથી પણ સારો હતો? આનાથી સિદ્ધ થાય છે કે જ્યારે પર્યાયગત ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય છે, અને તે સમયે યોગ્ય નિમિત્ત પણ હોય જ છે. તેને શોધવા નથી જવું પડતું. ક્રૂર સિંહની પર્યાયમાં ઘોર વનમાં ઉપદેશનો અવસર ક્યાં હતો? પરંતુ તેનો પુરુષાર્થ જાગ્યો તો નિમિત્ત આકાશથી ઉતરીને આવ્યું. એટલે જ તો કહેવાય છે કે આત્માર્થીએ નિમિત્તોની શોધમાં વ્યગ્ર ન થવું જોઈએ. નિમિત્ત નથી હોતું એવું કોણ કહે છે? પરંતુ નિમિત્તોને શોધવા પણ નથી પડતા. જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે તદ અનુકૂળ નિમિત્ત હોય જ છે. નિમિત્તોના બહુ સરસ. એમાં એક જ જીવના બે સુપર્બ એક્ઝામ્પલ આપ્યા છે. એક જ જીવ, અને જીવ કોણ? એ જીવ પણ આપણા ધર્મ પિતા, આ ભવના અંતિમ શાસન નાયક તીર્થંકર વર્ધમાન. એમના જીવનની બે ઘટના, એક મારીચીની દશા અને એક સિંહની દશા. એટલે આવું તો કેતા નહીં કે તીર્થંકર ત્યારે બની, નહીં, તીર્થંકર નહીં બન્યા હતા ત્યારની જ વાત. જ્યારે મારીચીની દશામાં હતા ત્યારે સારામાં સારા નિમિત્ત તો ક્યાં થયા હશે? આમાં કમ્પેરિઝન કરાવી. સિંહની પર્યાયમાં જોવા જાઓ તો જંગલ, હિંસક પશુ, પોતે બુદ્ધિહીન, કોઈ આજુબાજુ આત્મા કહેનારો નહીં, કોઈ ધર્મ. આપણે બહુ કે સંસ્કાર આપીશું, સંસ્કાર, કઈ સંસ્કાર સંસ્કાર ચાલતા. અને ત્યાં જઈને આપણે વાત કરીએ આદિનાથની અવસ્થામાં કેવો સરસ નિમિત્તનો ભંડાર. પોતે કોણ? પોતે કોણ? ચક્રવર્તીના પુત્ર. દાદા કોણ? હવે કહેતા જજો. દાદા કોણ? તીર્થંકર. કાકા કોણ? ગણધર. કાકા કોણ? ગણધર. ફુવા કોણ? પ્રથમ આરિકા. બીજા કાકા કોણ? કામદેવ. બીજા સગા ભાઈ તદ્ભવ મોક્ષગામી. એટલે તમે તો પ્રમુખ આરિકા, એટલે એક એક વસ્તુ તમે જુઓ તો ખરા. એ કુળમાં કોઈ સંસ્કાર આપવામાં કમી રાખી હશે? અત્યારે બહુ ચાલે છે ને ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બરાબર? બધા કરતા બનીને વિચાર કરે. હું એમ નથી કહેતો કે ભાઈ સંસ્કાર ના, હું મારા છોકરીને સંસ્કાર આપું છું, પણ સંસ્કારના નામે માનનો સંસ્કાર ના કરો, કર્તૃત્વનો સંસ્કાર ના. જીવ સંસ્કાર આપે એનો માન કરે, એના કરતા બની જાય. ભાઈ તમે આમ વિચાર કરો કે હું કઈ કરતો નથી, જીવ ઓલરેડી ટેન્ડ થઈને આવે છે, એના પ્રમાણે એને સંસ્કાર નિમિત્ત મળી જાય. મારા કહેવાથી થતો હોય તો શું આ ચક્રવર્તી, તીર્થંકર આદિના કુળ વાળાએ કોઈ કમી રાખી હશે મારીચીના સંસ્કાર કરવામાં? પણ તોય શું થયો? 363 મત ચલાવી દીધું. સમ્યક દર્શન તીર્થંકરના વિરોધી, તીર્થંકરના વિરોધી. અને લોકો ભગવાન આદિનાથને પૂછે સમોસરણમાં કે તમારો છોકરો, તમારો પોતો તમારી સાંભળતો નથી, એને કહો કે કઈ શીખવાડો. તમે તીર્થંકર છો અને તમારો વિરોધ કરે છે. તો સમોસરણમાં એમ આવે ભગવાન નિવાણી, તમે જેને આમ કહો છો એ તો ભરત ક્ષેત્રના 24મી તીર્થંકરનો 24મી તીર્થંકર બનશે.
આ વાત સાંભળીને તો આપણે આનંદ થવું જોઈએ ને, કોઈ મારા વિશે કહી તું તીર્થંકર બનવાનો છે, પણ હાય હાય આ જીવની પરાધીનતા. આવું ઉપદેશ કોઈએ કીધું કે તમારા દાદા એમ કહેતા હતા હવે તો અંદર ચલો, તો પહેલા શું કે મારી થી એ તો ફ્રોડ છે. કોને? એ ફ્રોડ છે, પોતે આ ભાવમાં તીર્થંકર, અને મને કે એક પૂળો પૂળી સાગર પછી તીર્થંકર બનો. હું આજે જ તીર્થંકર, હું તીર્થંકર છું. બોલો, આવો તીર્થંકર પ્રત્યે વૈર ભાવ, ઉપેક્ષા ભાવ મારીચીની અવસ્થામાં થયો. સાક્ષાત ઉપદેશ નિષ્ફળ થઈ, અને એ જ જીવની લાયકાત આવી ત્યારે જંગલમાં કલ્પના કરો, મોઢામાંથી હિંસક પશુ, દાંત ખૂનથી લાલ લાલ, સાઈડમાંથી લહુ પડતો હોય, બરાબર, અને 2 મિનિટ પહેલા જેને સંગની પંચેન્દ્રિય જીવનો ઘાત કર્યો હોય એ 2 મિનિટ પછી સમ્યક દ્રષ્ટિ થઈ જાય. આપણે તો મોઢું ધોવામાં જેટલો ટાઈમ લગાડીએ ને એટલા ટાઈમમાં તો એ સમ્યક દ્રષ્ટિ. વિચાર કરો, એ લાયકાતની વાત છે ભાઈ, લાયકાતની વાત છે કે 2 મુનિરાજોનો ઉપદેશ એ જીવને એટલો વાલો લાગ્યો કે એ ભાવમાં જે તીર્થંકર, હવે મુનિરાજ તીર્થંકર કરતા સારા વક્તા હશે, આવું તો નહીં બની શકે, પણ લાયકાત જાગી ગઈ હતી તો કોઈ પણ ઉપદેશ કાર્યકારી થઈ. સમજ્યા કે નહીં સમજ્યા? એક જ જીવના 2 દાખલાઓ છે, એટલે તમે આવું પણ નહીં કહી શકતા કે શક્તિ અલગ અલગ છે. સમજ્યા? હે ને વૈશાલી બેન? ખ્યાલમાં આવે છે ને? ચલ આગળ. નિમિત્તોના અનુસાર કાર્ય નથી થતું, કાર્યના અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. વેશ્યાના મૃત શરીરને જોઈને રાગીને રાગ અને વૈરાગીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને તે વેશ્યા રાગીના રાગ અને વૈરાગીના વૈરાગ્યનું નિમિત્ત કહેવામાં આવે છે. જો નિમિત્તના અનુસાર કાર્ય થતું હોય તો તેને જોઈને દરેકને કાં તો રાગ જ ઉત્પન્ન થવો જોઈએ, કાં તો પછી વૈરાગ્ય જ. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી કહે છે, પરદ્રવ્ય કોઈને બળાત્કારથી તો બગાડતું નથી, પણ પોતાના ભાવ બગડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. વળી એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે, માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. એ પ્રમાણે પરદ્રવ્યનો દોષ જોવો એ તો મિથ્યા ભાવ છે. ન તો નિમિત્ત ઉપાદાનમાં બળજબરીથી કાંઈ કરે છે, કે ન તો ઉપાદાન કોઈ નિમિત્તોને બળજબરીથી લાવી કે મેળવી દે છે. બંનેનો સહજ જ સંબંધ હોય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધની સહજતા વિશે પંડિત ટોડરમલજીએ આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે. જો કર્મ પોતે કર્તારૂપ થઈ પ્રયત્નપૂર્વક જીવના સ્વભાવને હણે વા બાહ્ય સામગ્રી મેળવી આપે તો કર્મમાં ચૈતન્યપણું તથા બળવાનપણું પણ સંભવે, પણ એમ તો નથી. કોઈ સહજ જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મનો ઉદયકાળ હોય ત્યારે આત્મા પોતે જ સ્વભાવરૂપ નહીં પરિણમતા વિભાવરૂપ પરિણમે છે, તથા જે અન્ય દ્રવ્યો છે તે પણ એ જ પ્રમાણે સંબંધરૂપ થઈને પરિણમે છે. જેમ સૂર્યોદય કાલે ચકવા ચકવીનો સંયોગ થાય છે, ત્યાં કોઈએ દ્વેષ બુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિશે તેમને જુદા કર્યા નથી, તેમ કોઈએ કરુણા બુદ્ધિપૂર્વક દિવસ વિશે લાવીને મેળવ્યા નથી. સૂર્યાસ્તનું નિમિત્ત પામીને તે સ્વયં જ છૂટા પડે છે, અને સૂર્યોદયનું નિમિત્ત પામીને સ્વયં જ મળે છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત નૈમિત્તિક ભાવ જાણવો. આટલો આપણે સમજીએ. અહીં શું કહેવા માંગે છે? બહુ સરળ વસ્તુ છે. આમ તો ઉપર મુજબ છે. ઉપર મુજબ એટલે જે આપણે લાસ્ટ ક્લાસમાં ઉપાદાન નિમિત્તો લેસન ભણ્યા હતા ને એ મુજબ જ છે વાત. કે ત્યાં એ જ પેરાગ્રાફ ત્યાં લીધું કે ભાઈ નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી, કાર્યના અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. જગતની માન્યતા કેટલી ઊંધી કે નિમિત્તને લીધે કાર્ય થાય. ના, તને જે કરવું હતું એ પ્રમાણે નિમિત્ત બની ગયા કે નહીં બની ગયા? દાખલા તરીકે એ જ એક્ઝામ્પલ આપ્યું, રાગીને વેશ્યાના શરીરને જોઈને રાગીને રાગ અને વૈરાગીને વૈરાગ થઈ જાય છે. ખ્યાલમાં આવે છે? નિમિત્ત તો
કાર્ય તો પોતાના અનુરૂપ થાય અને તમે જેવી રૂપ પરિણમિત થવાનું હોય એ પ્રમાણે ત્યાં નિમિત્ત બની જાય છે. સમજ્યા? હું તો ઘણી વખત કહું છું ને કે હું તો બધાને સરખું ભણાવું છું. કોઈને જાગવામાં નિમિત્ત બને તો કોઈને સોવામાં. હે બોલો, જીનવાણી કેવી? જાગવામાં નિમિત્ત કી શોભામાં? કે જેને સોવું હોય એને શોભામાં નિમિત્ત બની જાય અને જેને જાગવું હોય એને જાગવામાં નિમિત્ત બની જાય. એ તો જીનવાણી નિમિત્ત તો નિમિત્ત છે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? સમજ્યા કે નહીં સમજ્યા? આ વસ્તુ તો એ માટે એક્ઝામ્પલ ત્યાં આપ્યા વૈશ્યાનો બોડી વાળો. પછી એક વસ્તુ આવી નિમિત્ત નૈમિત્તિક સંબંધ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એના માટે ચકવા ચકવીનું એક્ઝામ્પલ આપ્યું અને કર્મનું એક્ઝામ્પલ આપ્યું. પહેલા નંબર શું કીધું કે કર્મ જીવને દુખી કરે છે, સુખી કરે છે, આવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ખરેખર કર્મ આવું કરતા નથી. કેમ કે જો કર્મ આવું કરે તો કર્મમાં ઈચ્છા હોવી જોઈએ અને કર્મમાં બલ હોવું જોઈએ. પણ કર્મમાં ના તો ઈચ્છા છે ઓર ના બલ છે. ઈચ્છા વગર ને બલ વગર એ કાર્યમાં કેવી રીતે જોડાય? બરાબર. તો પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવી રીતે કહેવાય? તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું. કયો? ચકવા ચકવીનું. ચકવા ચકવી એટલે કોણ? ચકમકો નહીં. ચકવા ચકવી એક શાસ્ત્રીય છે. કેવા? કે દિવસમાં એ શું કહેવાય સહેજ એવી વ્યવસ્થા છે, મેં હજી જોયા નથી, પણ એમ કહેવામાં આવે છે કે એ જો સૂર્યોદયના કાલે ચકવા ચકવીનો સંયોગ થાય અને રાતે વિખૂટા પડી જાય, એવો નિયમ છે. એ બંને રાતે સાથે રહેતા નથી એવો શાસ્ત્રકાર કહે છે. મેં ક્યારે આ ચકવા ચકવીનો ટ્રેજિક અને હેપી મિલન અને ટ્રેજિક વિયોગ જોયું નથી. બરાબર. પણ આવું છે કે જેમ ચકવા ચકવી નામના બે પક્ષી યુગલ હોય એ દિવસમાં આપોઆપ ભેગા થઈ જાય અને રાતે આપોઆપ વિખૂટા થઈ જાય. તો કોઈ કરુણાપૂર્વક એને મિલાવતો નથી અને કોઈ ગુસ્સાથી એને જુદો કરતો નથી. વસ્તુ સહેજ પરિણમિત થાય એ પ્રમાણે એ થઈ જાય છે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? એવી જ રીતે બરાબર એવી જ રીતે કર્મ કોઈનો કઈ અરેન્જ કરતો નથી અને કર્મ કોઈનો કઈ દૂર કરતો નથી. જ્યારે જીવ પોતે કાર્યરૂપ પરિણમિત થાય છે ત્યારે કર્મોદય ત્યાં નિમિત્ત બની. એમાં ના તો કોઈ કરુણા બુદ્ધિ છે કર્મ, ના કોઈ દ્વેષ બુદ્ધિ. આખા જૈન ધર્મ કર્મ ઉપર ટકી ગયો અને શું કે બસ કર્મથી થાય છે, કર્મથી થાય છે, કર્મથી થાય છે, આમ કરી કરીને આખો જૈન ધર્મ કર્મ બાજુ કન્વર્ટ કરી નાખ્યું છે. ભાઈ કર્મ એટલે બહાર પડેલા કોઈ કર્મ નથી. કર્મ એટલે તારા જ કર્મ, તારા નિયામક કરે છે. બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? એ વસ્તુ અહીં આવે છે. ચલો આગળ વાંચીએ. હવે કોઈ બીજો લાભ લેવાની ઈચ્છા છે? હિરલબેન પણ થાકી ગયા છે, પાણી વાણી તેમને પી લીધું છે. હવે કોઈ બીજું? હા વૈશાલી બેન ચલો વાંચ. વૈશાલી બરાબર દેખાવ છે. કન્ટિન્યુ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એક સહજ સંબંધ છે. તેને કરતા કર્મ સંબંધનો રૂપમાં જ રજૂ કરવો તે ઉચિત નથી. પરની સાથે કારકર્તાના સંબંધોનો નિષેધ કરતા આચાર્ય અમૃતચંદ્ર લખે છે, આ તો ન નિશ્ચિત પરેણ હિન્દી ગુજરાતી વાંચન. આથી નિશ્ચયથી પરની સાથે આત્માને કારકર્તાનો કોઈ સંબંધ નથી. કારકતાનો કોઈ સંબંધ નથી. તો પણ શુદ્ધાત્મ લાભની પ્રાપ્તિ માટે જીવ ન જાણે કેમ વ્યગ્રતાથી પરતંત્ર થાય છે. આ જ વાતને સ્પષ્ટ કરતા આ જ ગાથાના ભાવાર્થમાં લખ્યું છે,
ઉપરોક્ત પ્રકારે દ્રવ્ય સ્વયં જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે. તેથી સ્વયં જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય કરવા માટે સમર્થ છે. તેને બાહ્ય સામગ્રી કઈ સહાયતા કરી શકતી નથી. તેથી કેવળ જ્ઞાનના અભિલાષી આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખીને પરતંત્ર થવું નિરર્થક છે. સ્વભાવ ભાવોમાં તો પરનું કર્તૃત્વ છે જ નહીં. વિભાવ ભાવોમાં પણ પરના કર્તૃત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. પંચાસ્તિકા સંગ્રહ ગાથા 62ની આચાર્ય અમૃતચંદ્ર કૃત સમય વ્યાખ્યા નામક ટીકામાં આ વાતને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. ટીકાના ભાવને સ્પષ્ટ કરતા ભાવાર્થમાં લખાયેલ મૂળ કથન આ પ્રમાણે છે. આ પ્રમાણે પૂતગલની થોડી વાર પછી વાંચજો. આટલો આપણે કહીએ. એમાં એક વસ્તુ જે ધ્વનિત થાય છે, આ જે વસ્તુ છે ને, આ આખો ઉપાદાન નિમિત્તના ચેપ્ટરનું સાર છે. અને નોટ ઓન્લી ઉપાદાન નિમિત્ત પણ ષટકારક પછી જોવા જઈએ તો ક્રમબદ્ધ પર્યાય, કર્મ સિદ્ધાંત, બધા જેટલા પણ કર્તા કર્મ રિલેટેડ કોન્સેપ્ટ છે ને, કારણ કાર્ય રિલેટેડ કોન્સેપ્ટ, એ બધા કોન્સેપ્ટનો કન્ક્લુઝન એ જ છે. કયો? કે હે જી, તું જ તારા કાર્યનો કરતા છે. તારો ભલો, તારો બુરું, તારો જે કંઈ પણ થશે એનું કારણ માત્ર ને માત્ર તું જ છે. એટલા માટે પર નિમિત્તને મેળવવાની વ્યગ્રતા અને અમુક સારા નિમિત્તો છૂટા પડી ગયા એની આકુળતાને શોક, એ બધાથી મુક્ત થઈને તું તારી પૂર્ણતાને અનુભવ કર. પરાવલંબનની બુદ્ધિ છૂટે, આત્માવલંબનનો ભાવ જાગે તો ઉપાદાન નિમિત્તનો ચેપ્ટર પૂરો થાય. બાકી તો 22 પાના પતે, ચેપ્ટર પૂરો ના થાય. બાકી કોઈ પણ સેન્ટેન્સ, કોઈ પણ જેટલી પણ તમને 22 પાના વાંચો કે 2000 પાનાની ચોપડી વાંચો, પણ જો તમારો નિમિત્ત ઉપર જોર ઓછો નથી થયો અને ઉપાદાનની મહિમા નથી આવી, બધી બાજુ તમે સારા ખોટામાં બીજા ઉપર તમારે લીધે ખોટું થયો, તમારે લીધે ખોટું થયો, તમને મારી જિંદગી બગાડી નાખી, તમે મને ગુસ્સો કરાવી દીધો, તમે મને, એ જે બધા મુદ્દાઓ છે તો તમારા નિમિત્ત ઉપાદાનમાં 0 માર્ક્સ આવે. આમાં 0 આવે કે 100 આવે ફરક નથી પડતો. મુદ્દા એ છે કે તમે આમ શું કહેવાય કે કેટલા આમ વસ્તુને સમજી શકો. 2 મિનિટ હું તમને કહું. હું 2004 ની વાત છે, વાશિમ ગયો હતો વ્યાખ્યાન કરવા. મહારાષ્ટ્રમાં એક નાનકડો ગામ છે વાશિમ. ત્યાં એક ભાઈ પહેલા દિવસે આમ વ્યાખ્યાનમાં આવ્યો, તમ ક્ષમા ધર્મના વ્યાખ્યાનમાં, અને ત્યાં બધું ઘર તે નિકારે તન વિધારે આ વાંચતા હશો ને 10 લક્ષણ ધર્મમાં, હે કે ક્ષમા ક્યાં ક્યાં રાખવી જોઈએ. કોઈ તમને ઘરથી કાઢી નાખે, બરાબર, આમ તન વિધારે, મારે પીટે તોય બેર જો ના તહા ધરે, આ લાઈન આવે ને, એ જ વ્યાખ્યા હું કરતો. અને સરસ વ્યાખ્યાન, 1-2 દિવસ બહુ સરસ ભાવ આવી. એ વ્યક્તિ હતા, જેમ કે અત્યારે કોઈ અમારો પરિચિત અને આત્મીય રુચિવંત જીવ ના દેખાય તો ચિંતા થાય ને, એ કેમ નથી આવ્યા, ક્યાં છે, એમ 2-3 દિવસ પછી એ ભાઈ નહીં દેખાયા. 2 દિવસ સુધી દેખાયા, પછી સીધા 7મા દિવસે દેખાયા. મને શું થયો ભાઈ? બોલે કઈ નહીં પંડિતજી. બોલો તો કેમ? બોલે કઈ નથી, આ ક્ષમા ધર્મ વ્યાખ્યાન થયો ને પછી મારા ઘરે ગયો તો ઘરે ખબર નથી, મારા એક પડોશી સાથે મારો કઈ વાત ઉપર એને ગુસ્સો આવ્યો કે એને મને લાકડીનો પાટિયો હોય ને, પાટિયો, એ પાટિયો ખેંચીને મારી દીધો અને એનાથી મારો કાનનો પડદો ફાટી ગયો. પણ પંડિતજી એ દિવસ તમારા વ્યાખ્યાનનો અસર એવો હતો કે મારો કાન, માથામાંથી ખૂન નીકળતો હતો, કાનનો પડદો ફાટી ગયો હતો, તોય મારા મગજમાં એ જ વાત ચાલતી હતી, ઘરતે વિદાર, ઘરતે નિકારે તન વિદારે, બેર જો ના તહા ધરે. એટલે મેં એને એક શબ્દ નથી કીધું. નહીં, હા, મને ખરેખર એટલું ગદગદ ભાવ થયો કે મને અત્યારે તમને પગે લાગવાનું મન થાય છે કે ભાઈ વાત
ઠીક છે, આખી ઉપાદાન નિમિત્ત સમજી લીધા, પણ તોય માર્યો કોને? તમને. બગાડ કોને કર્યો? તમને. બધી બાજુ બીજા ઉપર આંગળી ચીંધવાની. તો તમે ઉપાદાન નિમિત્તમાં 100 માંથી 100 માર્ક્સ લઈને આવો તો એ જીવનમાં જીવું. અને કદાચ અહીંયા ભૂલી જાઓ માર્ક્સ ને, પણ આવા પ્રસંગોમાં પણ તમને બીજા સામે વાળેનો વાંક ના દેખાય, તમને એમ લાગે કે જો મારી લાયકાત હશે તો મારે અનુકૂળ વસ્તુ મને ગમે ત્યાંથી મળી જશે, અને લાયકાત ના હોય તો હાથમાં આવેલી વસ્તુ જતી રહેશે. આવા ખુમારી સાથે જો જીવન જીશો તો ઉપાદાન નિમિત્તની શિક્ષા પૂરી થશે, નહીં તો કેવલ ચેપ્ટર પૂરો થશે. સમજ્યા? ચાલ કન્ટિન્યુ કરીએ આપણે. આ પ્રમાણે પૂતગલની કર્મોદયાદી રૂપથી કે કર્મ બંધાદી રૂપથી પરિણમિત થવાની ક્રિયામાં વાસ્તવમાં પૂતગલ જ સ્વયમેવ 6 કારકરૂપ પ્રવૃત્તિ છે. તેથી તેને અન્ય કારકોની અપેક્ષા નથી, તથા જીવની ઔદયિકાદી ભાવરૂપ પરિણમિત થવાની ક્રિયામાં વાસ્તવમાં જીવ સ્વયં જ 6 કારકરૂપ પ્રવૃત્તિ છે. તેથી તેને અન્ય કારકોની અપેક્ષા નથી. પૂતગલની અને જીવની ઉપરોક્ત ક્રિયાઓ એક જ કાળમાં વર્તે છે, તો પણ પૌદગલિક ક્રિયામાં વર્તનાર પૂતગલના 6 કારક જીવ કારકોની બિલકુલ ભિન્ન અને નિરપેક્ષ છે, તથા જીવ ભાવરૂપ ક્રિયામાં વર્તતા જીવના 6 કારક પૂતગલ કારકોથી બિલકુલ ભિન્ન અને નિરપેક્ષ છે. વાસ્તવમાં કોઈ દ્રવ્યના કારકોને કોઈ અન્ય દ્રવ્યના કારકોની અપેક્ષા નથી હોતી. ઉક્ત કથનથી એ અત્યંત સ્પષ્ટ થાય છે કે આ ભગવાન આત્મા પોતાની સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ નિર્મળ પર્યાયો અને રાગાદી રૂપ વિકારી પર્યાયોના રૂપમાં પોતપોતાની સ્વયંની યોગ્યતાનુસાર સ્વયં જ પરિણમે છે. એમાં પર નિમિત્તનો કોઈ હસ્તક્ષેપ નથી. જો મેં તમને કીધું હતું ને કે એ ઉપાદાન નિમિત્ત હોય, ષટકારક હોય, 5 સમવાય હોય, એ બધા ઇન્ટરલિંક સબ્જેક્ટ છે. એટલે એ બધા તમારા કારણકારી વ્યવસ્થાથી રિલેટેડ સબ્જેક્ટ્સ છે. ઠીક છે ને? હવે એટલા માટે અહીં ષટકારક માધ્યમ, આમ તો ષટકારકની પણ આપણે ચર્ચા કરી લીધી છે, તો આ પણ ઉપર મુજબ જ આવશે. ષટકારકમાં આપણે વાંચ્યા હતા ને કે જીવના ષટકારક, વ્યાકરણના ષટકારક, व्यवहारना षटकारक, शुद्ध द्रव्यना षटकारक, अशुद्ध द्रव्यना षटकारक. याद है कि भूल गया सब कुछ? है આવું નથી ને? યાદ છે ને? હા, ધ્યાન રાખજો ભાઈ, હજી તો એક્ઝામ બાકી છે. સમજ્યા? તો ત્યાં એ બધી વસ્તુ કીધી હતી, ત્યાં પણ એ જ ગ્રંથનો એક્ઝામ્પલ આપ્યો છો. પંચસ્તિકાયમાં સમય વ્યાખ્યા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે વિકારના ષટકારક જીવના ષટકારક જીવમાં છે, કર્મમાં નહીં. અને કર્મના ષટકારક ક્યાં છે? બિનાબેન કર્મમાં છે, જીવમાં નહીં. ખ્યાલમાં આવે છે ને? એ બંને સ્વતંત્ર છે. જીવ કર્મ રૂપ પરિણમતો નથી અને કર્મ જીવ રૂપે પરિણમતો. એનાથી શું સિદ્ધ થાય કે જીવ કર્મ જીવમાં વિકાર કરાવે એમ નથી. જીવ પોતે વિકાર કરે છે ત્યારે કર્મ નિમિત્ત કહેવાય છે. આપણે જ્ઞાનાવરણીકરની વ્યાખ્યામાં વાંચ્યા ને, જે શક્તિ જ્યારે જીવ પોતાની જ્ઞાન શક્તિને વ્યક્ત નથી કરતો ત્યારે જે કર્મોદય નિમિત્ત હોય એને શું કહેવાય છે? જ્ઞાનાવરણીકર. ઠીક છે? ખ્યાલમાં આવે છે? આ વસ્તુ થોડી વિચારણી આવે છે. તો અહીં જ કીધું કે 6 કારક પોતપોતાના અનુસાર પરિણમિત થાય છે. કર્મ ત્યાં ચાલે છે અને જીવનો પરિણમ ત્યાં થાય છે. કર્મ અને જીવ એ આમ બંને જુદા જુદા પણ એટલા ક્લોઝ છે કે જેમ પ્રોજેક્ટરમાં જે દ્રશ્ય પ્રોજેક્ટરમાં દેખાય એ જ પડદામાં દેખાય. પણ ખરેખર જોવા જઈએ તો પ્રોજેક્ટર છે, પડદો નથી, ને પડદા છે, પ્રોજેક્ટર નથી. ખ્યાલમાં આવે છે ને? એમ કર્મ છે પ્રોજેક્ટરની જેમ અને જીવ છે પડદાની જેમ. સામાન્યતઃ જેવો પ્રોજેક્ટરમાં દેખાય એવો પડદામાં દેખાય છે, પણ એમાં અનિવાર્ય સંબંધ નથી. પડદા કે મને પ્રોજેક્ટરે નથી દેખાડવું કોઈ બીજી વસ્તુ, તો તમે દેખાઈ શકો છો.
તમે જ્ઞાનનું આવરણ પડદા ઉપર પ્રોજેક્ટર ઉપર લગાડી દો, હવે તમારો જ્ઞાનની છાયા દેખાશે. ખબર પડી કે નહીં પડી? એમ બંને સાથ સાથ ચાલે છે, પણ એકબીજાના કરતા કરણ એમાં નથી. આ વસ્તુ જબરજસ્ત સ્વતંત્રતાની વાત છે. પરને લીધે તો કઈ થતો નથી, કર્મને લીધે પણ કઈ થતું નથી, એમ અહીં કહેવામાં આવે. નહીં તો જીભ કર્મ માટે રડશે. હવે શું કરીએ? અમારા કર્મ જ કાઠા છે, કાઠા કર્મ. અમારો વાંક નથી, કર્મનું વાંક છે. કર્મનું વાંક, કર્મ કાઠા છે. કર્મ જયારે ઢીલા પડી જશે ત્યારે તરી જશે. આમ કરી કરીને માથો ફોડતો રહેશે, એટલે કર્મનો બંધન થશે. ઠીક છે? ક્લિયર? ચલો આગળ લઈશું. હા, એ અવશ્ય છે કે જ્યારે આ આત્મા સમ્યક દર્શનાર્થી નિર્મલ પર્યાયો કે રાગાદી વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અને પર્યાયગત યોગ્યતા અનુસાર પરિણમિત થાય છે, ત્યારે એ તદનુકૂળ નિમિત્ત પણ હોય છે. તેથી તે કથન અસત્ય નથી કે નિમિત્ત વિના કાર્ય થતું નથી, પરંતુ આ કથન નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રને જ બતાવે છે, એનાથી વિશેષ કાંઈ પણ નહીં. ધ્યાન રહે કે નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રથી તેને કરતા અથવા સાધકતમ કારણ ન માની શકાય, સાધકતમ કરણ ન માની શકાય. નિમિત્ત સદા પર પદાર્થ રૂપ જ હોય છે, જેમ કે નીચેના કથનથી સ્પષ્ટ છે. ઉપાદાન નિજ ગુણ જહા તહા નિમિત્ત પર હોય. નિમિત્તને કરતા અથવા સાધકતમ કરણ માનવાથી એક દ્રવ્યનો કરતા બીજાને માનવાથી દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો વ્યાઘાત થાય છે. ઉક્ત સંદર્ભમાં કે અહીં એક વાત કહેવામાં આવે છે કે જ્યારે કોઈ કાર્ય થાય, ચાહે નિર્મલ પર્યાય હોય ચાહે વિકારી પર્યાય હોય, એ બંને પર્યાય હોય ત્યારે તદનુકૂળ નિમિત્ત પણ હોય છે. પોઈન્ટ સમજ્યા કે નહીં સમજ્યા? જેમ કે તમે ગુસ્સા કરતા હોય તો ફિક્સ જ છે, કદાચ બહારનું કોઈ કારણ ના હોય પણ અંદરમાં એ જાતિનો કર્મનો ઉદય છે જ. કર્મનો ઉદય વગેરે તો જીભમાં ગુસ્સો હોય જ નહીં. જ્યારે જીભ ગુસ્સો કરે છે ત્યારે કર્મનો ઉદય હોય જ છે. આ વસ્તુ સમજો, ખ્યાલમાં આવે છે? એમ સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે દર્શન મોહિની ઉપસમ છે, ઉપસમ હોય જ છે. એટલે કાર્ય જ્યારે થાય છે ત્યારે નિમિત્ત હાજર હોય, પણ એ નિમિત્ત કર્તા રૂપે નથી. કેમ કે જો નિમિત્તને કરતા માનો તો એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા માનવું પડે, તો પછી જૈન દર્શનનો લોપ થઈ જાય. બરાબર? જે લોકો ભગવાનને બીજાનો કરતા માને, એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા માને, એ બધા જૈન ધર્મના સત્યાનાશી કથન કરે છે. મર્યા પછી ઘણા લોકો નથી કરતા પરમ કૃપાલુ પરમાત્મા એ આત્માને સદગતિ આપે, પરમાત્મા મુझ આત્મને સુખ શાંતિ સાચી આપજો. ભાઈ, ભગવાન એમ કહે છે કે મેં સુખ શાંતિ તારા અકાઉન્ટમાં ડિપોઝિટ કરી દીધી છે, તું એનકેશ કર, બાકી મારી પાસેથી એક્સપેક્ટેશન રાખતો નહીં. જે વાત છે મેં તને બતાવી દીધી છે. હવે તને એમાંથી એટીએમ માંથી પૈસા કાઢવા નથી અને એટીએમ ની સામે જઈને ભીખ માંગો બનવું છે, તો ભગવાન કે ભાઈ આવી વાત હું કરતો નથી. પોઈન્ટ સમજમાં આવે છે કે નહીં? એ વાત અહીં કહેવામાં આવે છે. બરાબર? તો આટલી ચર્ચા રહી, આગળનું વાંચન કરીએ. ઉક્ત સંદર્ભમાં જૈન તત્વ મીમાંસાનું નીચેનું કથન દ્રષ્ટવ્ય છે. જો કેવળ બાહ્ય નિમિત્તો અનુસાર વસ્તુઓની પ્રત્યેક પર્યાયની ઉત્પત્તિ માનીએ તો પ્રત્યેક વસ્તુની સ્વરૂપથી જ પરતંત્ર માનવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે, અને એવી અવસ્થામાં જીવોની સ્વાશ્રિત બંધ મોક્ષ વ્યવસ્થા, પરમાણુઓ, ધર્માદિ 4 દ્રવ્યોની સ્વભાવ પર્યાયો તથા અભવ્ય અને દૂરાંદૂર ભવ્યોનું નિરંતર સંસારી બની રહેવું નહીં બની શકે. તેથી પ્રત્યેક દ્રવ્યમાં તેમના પોતપોતાના સ્વભાવ આદિના કારણ સ્વરૂપ એવી વ્યવસ્થા હોવી જોઈએ, જેના કારણે પ્રત્યેક સમયનો ઉત્પાદ વ્યય સ્વયં થાય છે. પ્રત્યેક સમયના પૃથક જે વસ્તુનિષ્ઠ કારણ છે તેની જ આગમમાં નિશ્ચય ઉપાદાન સંજ્ઞા સ્વીકારવામાં આવી છે. આથી એ સ્પષ્ટ થાય છે કે પ્રતિ સમયમાં પ્રત્યેક કાર્યનું નિશ્ચય ઉપાદાન સુનિશ્ચિત છે. આ સુનિશ્ચિત વ્યવસ્થાનો આપણા ઇન્દ્રિય પ્રત્યક્ષ, તર્ક અને અનુભવના આધારે અપલાપ કરવો એ એક
દ્રવ્યાશ્રિત કાર્ય કારણ ભાવને જ નેસ્તનાબૂદ કરવા બરાબર છે. હું તો આને આગમની અવહેલના કરવારૂપ સૌથી મોટો અપરાધ માનું છું. બરાબર, આમાં લગભગ બધી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. મોટા ભાગે વાત આટલી છે કે ભાઈ જો બીજા અનુસાર કાર્ય માનવામાં આવે તો બધા પરાધીન થઈ જાય. બાંધવો પરાધીન, મુક્તિ પરાધીન, બધી વસ્તુ કેવી થઈ જાય? પરાધીન થઈ જાય. અને પરાધીન કહેવામાં પછી જૈન ધર્મનો અભાવ થઈ જાય. એટલા માટે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા માનીએ તો આ આગમની અવિલના રૂપ સૌથી મોટો અપરાધ છે. બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? એટલે શું સિદ્ધાંત શું છે કે પ્રત્યેક પદાર્થ સ્વયં પરિણમનશીલ છે એ જાણવું આ સત્યનો સાચામાં સાચો સ્વીકાર છે. એ જ વસ્તુ અહીં કહેવામાં આવે છે. હા, આગળ વાંચો. પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી જ પરિણમનશીલ છે. જો નિત્ય રહીને પણ નિરંતર પરિણમિત થવાનો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે તો પછી તેને પોતાના પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષા જ કેમ હોય? કેમ કે સ્વભાવ તો નિરપેક્ષ જ હોય છે. જે પરની અપેક્ષા રાખતો હોય તેને સ્વભાવ કેવી રીતે માની શકાય? નિમિત્તોને અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્તના રૂપમાં પણ વર્ગીકૃત કરવામાં આવે છે. મુખ્ય નિમિત્તોને અંતરંગ નિમિત્ત અને ગૌણ નિમિત્તોને બહિરંગ નિમિત્ત કહેવામાં આવે છે. કર્મબંધનમાં આત્માના રાગાદી ભાવોને અંતરંગ નિમિત્ત અને મન વચન કાયાના વ્યાપારને બહિરંગ નિમિત્ત કહેવામાં આવે છે. એ જ પ્રમાણે પદાર્થોના જ્ઞાનમાં જ્ઞાનાવરણ્ય કર્મના ક્ષક્ષમને અંતરંગ નિમિત્ત અને ઇન્દ્રિયો પ્રકાશ આદિને બહિરંગ નિમિત્ત કહેવામાં આવે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં દર્શન મોહનીય કર્મના ક્ષયક્ષમ ઉપશમને અંતરંગ નિમિત્ત અને ગુરુ ઉપદેશને બહિરંગ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત ભલે અંતરંગ હોય કે બહિરંગ, પરંતુ છે તો નિમિત્ત જ. કાર્યની ઉત્પત્તિમાં સર્વ નિમિત્તોની સ્થિતિ લગભગ એક જ સમાન હોય છે. તેથી કોઈ પણ નિમિત્ત કરતા કે સાધકતમ કરણ હોઈ શકે નહીં. જો કે આટલો સમજીએ. અહીં બે લાઈનો આવી છે. એક તો સૌથી પહેલી લાઈન આવી કે સ્વભાવ કેવો, કે જે બધાને સુગંધિત કરે એ ફૂલ. હવે એ ફૂલે તમે જો ફૂલને તમે ઇત્ર છાંટીને તમે પ્રકાશિત કરો તો એ ફૂલ ના કહેવાય, એ આર્ટિફિશિયલ ફૂલ કહેવાય. જે બધાને પ્રકાશિત કરે એ દીપક. હવે દીપકને તમે બીજા દીપકથી શોધવા જાઓ તો જેમ દીપકમાં પ્રકાશ અને ફૂલમાં સ્વભાવથી છે, એટલે એ પોતે પોતાનું કાર્ય કરે છે, એમ જીવ પણ સ્વભાવથી છે. એટલે એમાં કોઈ બીજા પારકાની જરૂર હોતી નથી. એક મુદ્દા. બીજા નંબરની વાત, નિમિત્તના બે ભેદ કર્યા છે, અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. અંતરંગ કોણ? બહુ સિમ્પલ. કર્મનો ઉદય જે કંઈ પણ છે એ અંતરંગ નિમિત્ત કહેવાય, અને બહારમાં જે કંઈ પણ છે એ બહિરંગ નિમિત્ત કહેવાય. પણ કન્ક્લુઝન શું છે કે જેવી રીતે બહિરંગ નિમિત્ત કંઈ કરી શકતા નથી, એવી જ રીતે અંતરંગ નિમિત્ત પણ કંઈ કરી શકતા નથી. બરાબર? ઠીક છે? હા, બોલો, આગળનું વાંચન કરો. સમય આપણું થઈ ગયો છે. 2-3 પાના શું કરીએ, વાંચી લો, પછી તમે કોઈ ક્વેરી હોય તો પૂછી લઈએ. વાંચી લો, એકવાર વાંચન તો કરી લઈએ. જો કે આત્માના રાગાદી ભાવો અને કર્મોના ઉદય ક્ષયક્ષમ તથા ઉપશમને અંતરંગ નિમિત્તના રૂપમાં જ નિરૂપિત કરવામાં આવે છે, તો પણ એના સંદર્ભમાં આચાર્ય અમૃતચંદ્રનું નીચેનું કથન દ્રષ્ટવ્ય છે. જીવકૃત રાગાદી પરિણામોનું નિમિત્ત માત્ર પામીને જીવથી ભિન્ન અન્ય પૂતગલ સ્કંદ પોતાની મેળે જ્ઞાનાદિ વર્ણાદિ કર્મો રૂપ પરિણમી જાય છે. ઇમ્પોર્ટન્ટ છે, આપણે એને હવે નેક્સ્ટ ક્લાસમાં રાખીશું. કઈ વાંધો નહીં, 2 પાના છે એ આપણા થઈ જશે, પણ એ થોડાક ઇમ્પોર્ટન્ટ છે, આગમનો ઉદાહરણ છે, એટલા માટે આપણે નેક્સ્ટ ક્લાસમાં રાખીશું 3 પાના. બરાબર? અને પછી આપણે જે છે પ્રશ્ન ઉત્તર પણ એમાં લઈ લઈશું. મોટા ભાગે તમે એકવાર નિવેદન છે બધાને કે એકવાર એ બધા પ્રશ્નોત્તર વાંચીને આવજો. શું કરીને આવજો? વાંચીને આવજો. જે પ્રશ્ન છે એનું સમાધાન તો તમને મળી જ જશે. એના સિવાય પણ બીજા કોઈ પ્રશ્ન હોય તો આપણે આઉટ ઓફ સિલેબસ જઈને પણ આપણે એનું સમાધાન કરીશું. કેમ કે પરીક્ષામાં માર્ક્સ લાવવું એ આપણો ઉદ્દેશ નથી. જીવનમાં સમ્યકને પામવું એ જ આપણો ઉદ્દેશ. તો તમારા જે કંઈ પણ પ્રશ્નોત્તર હો ઉપાદાન નિમિત્તના સંદર્ભમાં
LCPA ના પ્રશ્નોને છોડીને એ આપણે ચર્ચામાં લઈ શકીશું. LCPA નો પણ સબમિશન પછી તમે પૂછી શકો છો, કઈ વાંધો નથી. ઠીક છે. જય જીનેન્દ્ર.